વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જે સુખ ભોગવે છે ને તેને ઈચ્છાએ કે અનિચ્છાએ દુઃખ તો ભોગવવું જ પડે છે. કારણ કે સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે. એટલે સુખ ભોગવતા હોઈએ તો દુઃખને ભોગવવાની પણ તૈયારી રાખવી જ જોઈએ, જરા પણ હતાશ થયા વિના. બુદ્ધિનું ભોજન જ્ઞાન છે, મનનું ભોજન ભક્તિ છે, તેમજ તનનું ભોજન કર્મ છે. કર્મથી ચિત્તની શુદ્ધિ થાય છે, ભક્તિથી મનની શુદ્ધિ થાય છે. માટે ભક્તિ તો કરવી જ જોઈએ. વાલા વૈષ્ણવો, આપણે સામાન્ય રીતે તો સેવા સ્મરણ સત્સંગમાં કંઈ વાંધો આવતો નથી, પરંતુ જ્યારે ખૂબ જ દુઃખ આવી પડે, પ્રતિકૂળ સંજોગો હોય, ત્યારે આપણા ભાવ કરમાઈ જતા હોય ને તેવું લાગે છે. તો આવા સંકટના સમયમાં ભાવની વૃદ્ધિ થાય, ભાવ સ્થિર થાય, તેના માટે શું કરવું જોઈએ તેનું આપણે આજે ચિંતન કરવાના છીએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, કરે કરાવે શ્રીનાથજી. શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને આજે આપણે આ સત્સંગ કરવા જઈ રહ્યા છીએ. શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ એક વખત એમના વતનામૃતમાં કહ્યું હતું કે પુષ્ટિ માર્ગને અનુકૂળ જીવન ઘડતરમાં ગોસ્વામી શ્રી હરિરાયજીના શિક્ષાપત્રો અત્યંત ઉપકારક છે. વૈષ્ણવ મંડળીઓમાં સર્વત્ર નિત્ય નિયમપૂર્વક શિક્ષાપત્રનું સેવન થાય છે. આ શિક્ષાપત્રો 41 છે. ગોસ્વામી શ્રી હરિરાયજીના નાના ભાઈ ગોસ્વામી શ્રી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધાર્યા ત્યારે તે પ્રસંગે અગ્ન ઉદ્વિગ્ન જીવોને બોધ દેવાના હેતુથી ગોસ્વામી શ્રી હરિરાયજીએ પોતાના નાના ભાઈને ઉપદેશ પત્રો લખ્યા હતા. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. અહીં શું કહ્યું છે કે ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધાર્યા ત્યારે અગ્ન ઉદ્વિગ્ન જીવોને બોધ દેવાના હેતુથી, એટલે ચિત્તમાં ઉદ્વેગ હોય તેના માટે જ શિક્ષાપત્ર છે કે ભાવ સ્થિર થાય. એટલે અહીં કહે છે કે એ હેતુથી ગોસ્વામી શ્રી હરિરાયજીએ પોતાના નાના ભાઈને ઉપદેશપત્રો લખ્યા. સંપ્રદાયમાં તે શિક્ષાપત્રના નામથી પ્રસિદ્ધ છે. પુષ્ટિ દીક્ષાવાળાને તેમાં શિક્ષા દીધી છે. ભાવની ભિક્ષા તેમાંથી મળે છે. સામાન્યતઃ લોકોનો ભાવ સાનુકૂળ સંજોગોમાં પોષાય છે, પણ પ્રતિકૂળ સંજોગોમાં શોષાય છે. કઠિન પરિસ્થિતિમાં લોકોનો ભાવ કરમાઈ જતો હોય ને તેવું લાગે છે. જીવન વન છે, તેમાં કઠિનતા સ્વાભાવિક જ છે. તેમાં પણ ભાવ સ્થિર થાય તો રસ અનુભવ થાય. તે માટે ઉપયોગી ઉપદેશ 10મા શિક્ષાપત્રમાં છે. તેમાં જીવનમાં આવતી કઠિન પરિસ્થિતિનું સ્વરૂપ, કારણ અને ઉપાય સરળ રીતે સમજાવ્યા છે. ભાવ વધે, સ્થિર થાય તેવું તેમાં નિરૂપણ છે. અભાવ, કુભાવ, પ્રતિકૂળ કઠિન પરિસ્થિતિને પરિણામે આવતા હોય કે આવ્યા હોય તો તે દૂર થઈ જાય છે. સદભાવની સમૃદ્ધિ સંચિત કરતી સમજ તેમાં દીધી છે. તો ચાલો વાલા વૈષ્ણવો, આજે આપણે પણ 10મા શિક્ષાપત્રનો ભાવ દર્શન કરીએ કે જેમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર રીતે આપણા ભાવની વૃદ્ધિ થાય તે સમજાવ્યું છે. આજે આપણે શિક્ષાપત્ર 10મું જોઈશું, ફલ પ્રાપ્તિ વિચાર. તો ચાલો આપણે શરૂ કરીએ. શિક્ષાપત્ર 10મું. શ્રી હરિરાયજીએ આપણા પર ખૂબ જ કૃપા કરીને આ બધા ગ્રંથો ખૂબ જ સરળ ભાષામાં દર્શાવ્યા છે કે જેને કારણે આપણે સરળતાથી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને, સેવા ભાવનાને બધું જ સુંદર રીતે, સુગમ રીતે સમજી શકીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. શિक्षापत्र 10મું, फल प्राप्ति विचार. बड़े शिक्षापत्र 10. अब 10म शिक्षापत्र में लौकिक क्लेश को संबंध होए तो वो प्रभु में दोषरोप न करना और प्रभु को आश्रय न छोड़ना.
चातक पक्षीवत दृढ़ विश्वास राखी के रहनो। भगवान भक्तन को हित ही करे है, यह निरूपण है। ऊपर कहे है, जो विषय में वैराग्य करी यथा लाभ संतोष राखी, प्रसन्नता सो शुद्ध हृदय ते भगवत सेवा करे, जो फल प्राप्ति होय सो श्री कृष्ण फलदान देवे को जब विचार करे तब ही बने। श्री कृष्ण के मन को अभिप्राय जानवे को जीव को सामर्थ्य नहीं है। प्रभु कौन भांति कहा फल देंगे, सब आगे शिक्षा पत्र में कहत है। को वेद कीदृशः कृष्णाभिप्रायः स्वजने मतः, स्वानंद सिद्धये राति निजार्ति दर्शनादिषु। शब्दार्थ, स्वजन जो तदीय है ताके निमित्त श्री कृष्ण को कहा अभिप्राय है सो कौन जाने, परंतु प्रमेय बलते ऐसो जानियो जात है, जो अपने आनंद की सिद्धि के लिए दर्शनादिक में अपनी आरती को दान करत है। टीका, श्री कृष्ण को अभिप्राय जानवे को वेद को सामर्थ्य नहीं है, तासो नेति नेति पुकारत है। यद्यपि वेद भगवत स्वरूप है, भगवान के स्वास्थ्य प्रगटे हैं, तथापि श्री कृष्ण को अभिप्राय जानवे में समर्थ नहीं है, तो अपनी बुद्धि ते मैं कहा जानूंगो। तो श्री आचार्य जी महाप्रभु जी की कृपा ते मैं कछु अपनी मति अनुसार कहत हूँ। कहे ते जो वेद है सो प्रभु के बंदी जन है, सदा गुण गावत है, बाहिर ईश्वरता को महात्म्य कहत है, और मैं तो श्री कृष्ण को दास हूँ, ताते प्रभु की कृपा मुझ पर है। श्री कृष्ण आनंद रूप है, सो अपने आनंद को जब पुष्टि मार्गीय जीव को अनुभव करावे की इच्छा करत है, जो फलाने भक्तन को आनंद सिद्ध करवे को विचार है, तब वह भक्त को श्री कृष्ण के दर्शन होते है। फरीवार, श्री कृष्ण आनंद रूप है, सो अपने आनंद को जब पुष्टि मार्गीय जीव को अनुभव करावे की इच्छा करत है, जो फलाने भक्त को आनंद सिद्ध करवे को विचार है, तब वह भक्त को श्री कृष्ण के दर्शन होते हैं। ताते यह जाननो, जो श्री कृष्ण अपने सेवक को आनंद दान को विचारे, तब अपने दर्शन की आरती सिद्ध करावे। उह सेवक के हृदय में ताप होय, जो मैं कब श्री कृष्ण को दर्शन करूंगो, या ही में स्मरण सेवा कीर्तन सब जाननो। काहे ते जो इनसो प्रभु के दर्शन बिना रहो न जाए, ताते भगवत धर्म करवे में प्रीति होय। संसार रागा भावाय लौकिक आरती तथा पुनः मदा भावाय च स्वार्थी शरीरार्थी प्रयच्छति। संसार में स्नेह है ताकि निवृत्ति अर्थ लौकिक आरती देते हैं, फेरी मद की निवृत्ति के अर्थ ज्ञाति संबंधी आरती अथवा धन की आरती तथा शरीर की आरती यानी रोगादि पीड़ा देते हैं। टीका, यह संसार देह संबंधी जितनो पदार्थ होए, तीन में ते राग छूटे, तब श्री कृष्ण कृपा करे, ताते लौकिक की आरती देते हैं, तो लौकिक छुड़ावे के लिए देते हैं, और मद को अभाव होए यानी मैं ही सर्व करता हूँ ऐसा अभिमान छूटे, ये हो श्री कृष्ण के कृपाते होए। और अपने शरीर की आरती जो दुखादि तथा धन की आरती सो ही मद की निवृत्ति के अर्थ है, ताते ये हो श्री कृष्ण के कृपाते जानिए। संगा भावाय बंध्वार्ती देशार्तीम दैन्य सिद्धये, मोहा भावाय भगवान साधनार्तीम ददाति ही। शब्दार्थ, जो बंधु बहिर्मुख यानी सगे संबंधी होय, तिनको संग मिटावे को, इनको नाश, इनको क्लेश इत्यादि आरती देते हैं, और दीनता की सिद्धि के अर्थ देश की आरती यानी विदेश गमन देते हैं, तथा मोह की निवृत्ति के अर्थ साधन की आरती देते हैं। जो हमारे फलाने साधन को यह फल भयो ऐसो मोह न उपजे। टीका, संग को
अभाव होय, भगवदीय को संग न होय, तो बंधु जो देह संबंधी कुटुंब तीन क्लेश होय अथवा तीन को वियोग होय, ता यह विचारे जो तीन ते कहा संबंध है, मेरे आत्म संबंधी तो भगवान है, काम तो उनसो ही है। या भांति विचारी श्री कृष्ण की कृपा ही माने, और देशार्थी जो अपने जहाँ रहत होय, कुटुंब घर मित्र जहाँ होय ता देश में दुख होय, तो हूँ मन में ऐसे जाने जो श्री कृष्ण की कृपा ते दैन्य सिद्ध होय, ताके लिए यह क्लेश है। कहते जो प्रभु प्रसन्न करवे को दीनता ही साधन है, सो श्री गुसाई जी ने विज्ञप्ति में कहियो है। आचार्य चरणे रुक्तम दैन्यम तत्व साधनम। श्री आचार्य जी महाप्रभु जी श्री सुबोधिनी जी आदि ग्रंथ में कहे हैं, जो आपको प्रसन्न करवे को दैन्य साधन है। यह वचन ते दीनता रूप साधन ते प्रभु प्रसन्न होय, सो दीनता श्री कृष्ण की कृपा ते सिद्ध होत है, और मोह को अभाव होय श्री कृष्ण बिना, और स्त्री पुत्र पति मित्र घर द्रव्य देह यह लोक परलोक कहूँ मोह न होय, यह श्री कृष्ण की कृपा ते होय, और भगवान को मिलवे के पुष्टि मार्ग की रीति के साधन भगवत सेवा स्मरण कीर्तन जप पाठ भगवत वार्ता आदि है, सो श्री भगवान कृपा करे के करावे तब ही बनी आवे। प्रारब्ध भोजनार्थम वा परीक्षार्थम विलंबनात् निर्वाहार्थम तथा वेद साधयार्थार्थी प्रयच्छति एवं आरती प्रदानेपि परमानंददायिनः समाश्रयो न मुक्तव्यो दृढ़ स्वाचार्य संश्रयहि। शब्दार्थ प्रारब्ध भोग करावे के लिए अथवा परीक्षा के लिए भगवान विलंब करे, ताते निर्वाह के अर्थ तैसे ही वेद साध्य जो अर्थ यानी स्वर्गादिक इन संबंधी आरती यानी पीड़ा देहे अर्थात लोक वेद की असिद्धि राखे हैं। ऐसे आरती देते हो अपने जो श्री आचार्य जी तिनके सुंदर आश्रय वाले वैष्णव के आनंददाता श्री कृष्ण को दृढ़ आश्रय सर्वथा न छोड़नो। टीका ऊपर कहे ता प्रकार लौकिक आरती कराए। भगवत संबंध की आरती जब श्री कृष्ण कृपा करे तब होए। जहाँ ताई ऊपर कही इतनी आरती में दृढ़ आश्रय न रहे, तहाँ ताई परमानंद को दान न होए, सो सगरे साधन में जीव के हाथ एक हो नाही है। श्री कृष्ण ही सर्व सिद्ध करी पाछे पुष्टि मार्ग के परम फल रूप परमानंद को दान करत है। यह आशय मैं अपनी युक्ति सो नहीं कहत हूँ। श्री आचार्य जी के चरण कमल को आश्रय दृढ़ करी के कहत हूँ, जो सर्व श्री कृष्ण ही करत है। सो श्री आचार्य जी नवरत्न ग्रंथ में कहे है, सर्वेश्वरस्य सर्वात्मा निजे इच्छातः करिष्यति। प्रभु सर्व के ईश्वर और सर्व के आत्मा है, सो अपनी तथा अपने भक्तन की इच्छा सो करेंगे। ताते अपने तो मुख्य श्री आचार्य जी के चरण कमल को आश्रय करी लौकिक आरती में हूँ मन यानी चलायमान होए, ताके ऊपर कहे ता प्रमाण समुचाय के दृढ़ राखनो यह कर्तव्य है। स्वतः कृष्ण सदानंदो निजानंदम प्रदास्यति तदाशयैव स्थातव्यम सर्वेश्चातक पक्षीवत। शब्दार्थ आपते श्री कृष्ण सदा आनंद रूप सो है, अपने भक्तन को अपना आनंद विशेष करी के देहेंगे, ताते चातक पक्षी की नाई इनकी आशाते रहनो। टीका श्री कृष्ण आपो ही आनंद रूप है, परम दयाल है, सर्व प्राणी मात्र को आनंद देते हैं। ऐसे श्री कृष्ण अपने दास को आनंद करे सो उचित ही है। दास पर तो कृपा करी के और अधिक दान करेंगे, यह निश्चय श्री कृष्ण को भरोसा है। श्री कृष्ण के नाम ते सगरे कार्य सिद्ध होई। यह श्रीमद् भागवत द्वादश स्कंध में श्री सुखदेव जी कहे हैं।
कलेर दोष निधेहि राजन्नस्ति येको महान गुणः कीर्तनादेव कृष्णस्य मुक्तबन्धः परम व्रजेत। हे परीक्षित, दोष के भंडार रूप कलयुग को एक बड़ो गुण है जो श्री कृष्ण के कीर्तन सो ही मुक्त बंध होई के पर को प्राप्त होई। यह वाक्य ते यद्यपि कलयुग दोष रूप है तो श्री कृष्ण के नाम ते संसार छूटी जाए, भक्ति प्राप्त होई सो भगवदीय गाय है राग विहाग्रो करे के कृष्ण नाम सहाय अधमता उर आनी अपनी मरत है अकुलाय अधम अग्नि ते उधारे सो कहा तेरो भार कौन उद्यम अपने निज करी सक्यो निस्तार नेक उधो करी भरोसो बसत जाके गाम सो क्यों ममता छांडी है ले जीवन जाको नाम वरद विविध भुलाई वो करी हरि न धरी है लाज तो पे गदाधर निगम आगम बकत की तवे काज। ऐसे प्रभु को नाम दयाल है, तहाँ प्रभु दया करी अपने भक्तन को आनंद देही, तहाँ कहा कहनो तहाँ दृष्टांत कहत है। जो चातक पक्षी वक्त दास विश्वास करी रहे काहे ते जो चातक पक्षी जड़ मेघ को स्मरण करत है सो मेघवा को मनोरथ पूर्ण करत है। तो श्री कृष्ण तो परम आनंद रूप है, दया करी सब करेंगे। लौकिकार्ते रगणनम परमानंद चिंतनात् यथा न गण ये द्रोगी तिक्त भेषज भक्षणम। शब्दार्थ परमानंद के चिंतन ते लौकिक आरती को नहीं गिने, जैसे रोगी करुई औषधि खात है सो रोग निवृत्ति के अर्थ खात है, तैसे संसार की निवृत्ति के अर्थ लौकिक आरती को सहन करे। टीका लौकिक देह संबंधी संसार की आरती करी खेद पावे तहाँ प्रभु को चिंता न होए। प्रभु के अर्थ यह जीव जब आरती करे तब प्रभु को चिंता होए। ताते वैष्णवन को लौकिक आरती नहीं कर्तव्य है, प्रभु की आरती विप्रयोग करे। परमानंद रूप भगवान के गुण विचारी विचारी अपने दोष विचारी विचारी चिंतन करे तब प्रभु के हृदय में दया आवे। सो निरोध लक्षण ग्रंथ में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, क्लिश्य मानान जनान दृष्ट्वा कृपा युक्तो यदा भवेत् तदा सर्वं सदानंद हृदयस्थं निर्गतम बहिः। आरती युक्त भक्तजन को देखी के प्रभु अब कृपा युक्त होए तब हृदय में सर्व सदानंद रूप है सो बाहिर निकसे है। अपने जन को विप्रयोग क्लेश प्रभु जब देखत है तब दर्शन देते हैं। सो श्री भागवत रास पंचाध्याय में वर्णन है, जो व्रज भक्त को मद भयो तब प्रभु अंतर्ध्यान भय, पाछे भक्तन को विरह करके अत्यंत क्लेश भयो तब श्री ठाकुर जी कृपा करके प्रकट भय। तैसे ही यह पुष्टि मार्ग में लौकिक आरती छोड़ी के प्रभु को विरह करी परमानंद को चिंतन करे तो प्रभु कृपा करे। तहाँ दृष्टांत देते हैं, जो जाके रोग होए सो तिक्त औषधि को खात है, यद्यपि औषध बहुत कड़वी है सो ही रोगी रोग निवृत्ति अर्थ प्रीति सो खात है। तैसे ही जाको संसार रूप काम क्रोध मद मत्सर आदि सबन को रोग सदृश ज्ञान भयो है सो रोग निवृत्ति करणार्थ लौकिक आरती को सहन करी परमानंद के चिंतन रूप औषध खाए तब प्रभु कृपा करी सगरो दुख निवृत्त करे। ताते लौकिक आरती छोड़ी के प्रभु के विप्रयोग को चिंतन करे तब प्रभु प्रसन्न होए। अहितम निज भक्तानां विदधाति हरिर नहीं समस्तानां सखा स्वीय भक्तानां न कथम भवेत्। शब्दार्थ अपने भक्तन को अहित हरि सर्वथा नहीं करत है, काहे ते जो समस्त जगत के सखा है सो अपने भक्तन के सखा कैसे न होए। टीका
श्री कृष्ण कैसे हैं जो अपने भक्तन को अहित यानी बुरो कबहू न करे, सदा हित ही करेंगे। सो महाभारत में भीष्म भक्त के वचन सत्य किए, अपनो पण छोड़ियो, पाछे अंत समय कृपाहु करी। जैसे श्री नंदराय जी अंबिका पूजन को गए अन्याश्रय कियो, ता करी सुदर्शन सर्प ने ग्रसी ही लिए। पाछे प्रभु के निज भक्त भय, तब प्रभु कृपा करी सुदर्शन सर्प ते छुड़ाए। तैसे ही पुष्टि मार्ग को कछु दोष निवृत्ति करणार्थ प्रभु दुख दे तो मन में चिंता नहीं कर्तव्य है। पाछे प्रभु हित ही करेंगे, कहे ते जो समस्त जीवन के पालन करता भगवान है, सो अपने भक्तन के ऊपर कृपा करे। या में कहा आश्चर्य है, निश्चय अपने भक्त के ऊपर कृपा करत आए हैं, सो अबहु करत है और आगे करेंगे। या भांति पुष्टि मार्गीय वैष्णव प्रभु के गुण विचारी स्मरण भजन करे, यह सिद्धांत भयो। इति श्री हरिराय जी कृतम दशम शिक्षा पत्रम श्री गोपेश्वर जी कृत ब्रजभाषा टीका समेतम। आ रीते 10મું શિક્ષાપત્ર અહીં વિરામ લે છે કે જેમાં ફળ પ્રાપ્તિનો વિચાર બતાવ્યો છે। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો। જય શ્રી કૃષ્ણ। ભગવત ચરણોનો રાગી વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। હું કૃષ્ણ આવેશની આપ સર્વે વૈષ્ણવોનો શિક્ષાપત્ર રસપાનના अलौकिक सत्संगમાં હાર્દિક સ્વાગત કરું છું। 9 શિક્ષાપત્ર સુધી આપણે ભાવ દર્શન કર્યું હતું। આજે 10મું શિક્ષાપત્ર જોઈશું કે જેમાં ત્રિદુઃખ સહનમ ધૈર્યમ એટલે જીવનમાં આવતા દુઃખ પણ કઈ રીતે પ્રભુનું દયારૂપી દાન છે તેનું ભાવ દર્શન આજે આપણે કરીશું। તેમાં ફલરૂપા અને સાધનરૂપા આરતીના પ્રકાર પણ દર્શાવ્યા છે। સૌપ્રથમ ભાવાર્થ જોઈએ અને ત્યાર પછી વિસ્તારથી ભાવ દર્શન કરીશું। શિક્ષાપત્ર 10મું। પોતાને સ્વજન એટલે કે તદિયન પોતાનો સ્વજન કેવો હોય એ વિશે શ્રી કૃષ્ણનો અભિપ્રાય શું છે એ કોણ જાણે, પરંતુ એ સત્ય છે કે જો શ્રી કૃષ્ણ પોતાના સેવકને આનંદનું દાન કરવાનું વિચારે તો જરૂર તે પ્રથમ તેના હૃદયમાં દર્શન માટે તાપ ઉત્પન્ન કરે છે। એટલું જ નહીં પણ સંસારમાંથી તેનો સ્નેહ નાશ પામે એ માટે લૌકિક આરતી એટલે કે દુઃખ અને પીડા આપે છે। જો તેના મદનો નાશ કરવો હોય તો સંબંધીજનો કે દેહ સંબંધી પીડા આપે છે। જો ભગવદીઓનો સંગ ન હોય તો બંધુઓની સાથે ક્લેશ કરાવે કે તેમનો વિયોગ થાય। દિનતાની સિદ્ધિ કરાવી હોય તો પરદેશ ગમન કરાવે। મોહ નિવૃત્ત કરવો હોય તો સાધનની આરતી આપે। જો ભગવાન ફળ પ્રાપ્તિમાં વિલંબ કરે તો તે કાં તો પ્રારબ્ધ ભોગવવા માટે અથવા તો પરીક્ષા કરવા માટે હોય। તેમ કરવા તે તેના નિર્વાહ માટે કે વેદ સાધ્ય અર્થ પીડા પણ કરે એટલે કે લોકવેદની અસિદ્ધિ પણ આપે। આવી રીતે લૌકિક આરતી આપવામાં આવે છતાં પરમાનંદ સ્વરૂપ ભગવાનનો સુંદર આશ્રય છોડવો નહીં। એટલું જ નહીં પણ શ્રી આચાર્યજી દ્રઢ આશ્રયને વળગી રહેવું। શ્રી કૃષ્ણ સદા પોતે જ આનંદરૂપ છે। તે પોતાના ભક્તને નિજાનંદનું દાન કરશે જ, માટે ચાતક પક્ષીની માફક સર્વ વૈષ્ણવોએ આશા રાખીને રહેવું। જેમ રોગી કડવી દવા ખાય છે અને તેને કશા લેખામાં લેતો નથી, તેમ તેમણે પરમાનંદનું ચિંતન કરવું ને લૌકિક દુઃખ આરતીની અવગણના કરવી। હરિ પોતાના ભક્તનું કદી અહિત કરશે જ નહીં। જે પ્રભુ આખા જગતના સખા છે તે પોતાના ભક્તોના સખા કેમ ન હોય? હવે આપણે પહેલા સંસ્કૃત શ્લોક જોઈ લઈએ, પછી વિસ્તારથી સમજીએ। શિક્ષાપત્ર 10મું। કો વેદઃ કીદૃશઃ કૃષ્ણ અભિપ્રાયઃ સ્વજને મતઃ સ્વાનંદ સિદ્ધયે રાર્તે નિજાર્તે દર્શનાદિષુ
સંસાર રાગા ભાવાય લૌકિકાર્તિ તથા પુનઃ મદા ભાવાય ચ સ્વાર્તિમ શરીરાર્તિમ પ્રયચ્છતિ સંગા ભાવાય બંધ્વાર્તિમ દેશાર્તિમ દૈન્ય સિદ્ધયે મોહા ભાવાય ભગવાન સાધનાર્તિમ દદાતિહિ પ્રારબ્ધ ભોજનાર્થમ વા પરીક્ષાર્થમ વિલંબનાત નિર્વાહાર્થમ તથા વેદ સાધ્યાર્થાર્તિમ પ્રયચ્છતિ એવમાર્તિ પ્રદોને અપી પરમાનંદદાયિનઃ સમાશ્રયો ન મુક્તવ્યો દ્રઢ સ્વાચાર્ય સંશ્રયૈઃ સ્વતઃ કૃષ્ણઃ સદાનંદો નિજાનંદં પ્રદાસ્યતિ તદાશ્રયૈવ સ્થાતવ્યમ સર્વેશ્વાત ક પક્ષીવત લૌકિક આર્તેર ગણનમ પરમાનંદ ચિંતનાત યથા ન ગણયેદ્રોગી તિક્ત ભેષ જ ભક્ષણમ અહિતમ નિજ ભક્તાનામ વિદધાતિ હરિનમ હિ સમસ્તાનામ સખા સ્વીય ભક્તાનામ ન કથમ ભવેત. હવે આપણે વિસ્તારથી ભાવ દર્શન કરીએ. શિક્ષાપત્ર 10મું. નવમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણે મુખ્ય 3 સિદ્ધાંતો આપણને સમજાવ્યા કે વૈષ્ણવોએ સેવાના અનવસરના સમયમાં કિશોર સ્વરૂપ શ્રી વૃંદાવન ચંદ્રનું સ્મરણ ચિંતન કરવું. જેના સ્મરણમાં ચિત્ત એકાગ્ર થઈને પરોવાય એને ચિંતન કહે છે. જેમાં ચિત્ત ન પરોવાય અને કેવળ હોઠ ફોફડે એને આપણે ચિંતન કહેતા નથી. પ્રભુની લીલા અને સ્વરૂપનું ચિત્તથી ચિંતન અને સ્મરણ કરતા શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા હૃદયમાં રહેલા ભક્તિરૂપી બીજનું પોષણ થાય છે, અંકુર ફૂટે છે, પ્રેમરૂપી પાન આવે છે, આસક્તિરૂપી ફૂલ ખીલે છે, વ્યસનરૂપી ફળ આવે છે અને આખરે સર્વ જગતમાં ભગવત દર્શન થતા તન્મયતા થાય છે. પરંતુ બધાને આવું બનતું નથી. કેમ નથી બનતું? એનું આપે કારણ આપ્યું કે આ માર્ગમાં જીવની નિષ્ઠા નથી, માટે શ્રી મહાપ્રભુજીની કૃપા થતી નથી. નિષ્ઠાનો માર્ગ બતાવીને નિષ્ઠા સિદ્ધ કરવામાં જે બાબતો બાધક છે એ અસમર્પિત અને દુસંગનો આપે નિર્દેશ કર્યો. હવે 10મ શિક્ષાપત્રનો શ્રી હરિરાય ચરણ પ્રારંભ કરે છે. 10મા શિક્ષાપત્રના 10 શ્લોકમાં શ્રી હરિરાય ચરણે આજના સમયમાં આપણા મનને મૂંઝવતી બાબતોનો ખૂબ સુંદર, સચોટ અને સરળ ઉપાય બતાવ્યો છે. આજે દુનિયામાં આપણે સૌ અનેક રીતે દુઃખી છીએ. તમે કોઈને પણ જઈને પૂછો કે તું સંપૂર્ણ સુખી છે તો કદાચ મને સંપૂર્ણ સુખ છે એવું કહેનાર કોઈ નહીં નીકળે. દરેકને કંઈકનું કંઈક દુઃખ છે અને દરેકને પોતાનો દુઃખ ભારેમાં ભારે, સૌથી વધારે ત્રાસરૂપ લાગે છે. માણસને પોતાનું દુઃખ મોટું લાગે છે અને બીજાના દુઃખ એની નજરમાં વસતા નથી, એની એ પરવા કરતો નથી. આજના સમયમાં આપણા સૌના મન એવા આડા થઈ ગયા છે કે વાત વાતમાં આપણે દુઃખી થઈએ છીએ અને ક્યારેક તો વિના કારણે માનવી દુઃખનો બોજો ઊંચકીને ફર્યા કરે છે. દુઃખમાં જાણે માણસને જીવવું ગમે છે. બે વ્યક્તિ ભેગી થઈને વાત કરતી હોય ત્યારે જરાક દૂર રહીને સાંભળશો ને તો એક જ વાત થશે, હું બહુ દુઃખી છું. માણસ બીજાઓની પાસે પોતાનો દુઃખ શું કામ વ્યક્ત કરતો હશે? મહાપુરુષો કહે છે કે વિપત પડે નવ વલખીએ, વલખે વિપત ન જાય. ભાઈ, દુઃખ આવે ને એટલે રડવું નહીં. રડવાથી દુઃખ દૂર થતું નથી. જો રડવાથી તે જતું રહેતું હોય તો બહુ સારું છે. એકાંતમાં કે જાહેરમાં બેસીને માણસે ડોલ ભરીને આંસુ પાડી દેવા, પણ રડવાથી કોઈનું દુઃખ ગયું નથી. ત્યારે દુઃખ કેમ દૂર થાય? આમ એક મોટો પ્રશ્ન સૌને મૂંઝવતો હોય છે. માણસ દુઃખનો વિચાર કરે છે એટલે બીજો પ્રશ્ન પૂછે છે કે ભગવાનને તમે દયાળુ કહો છો, કરુણા સાગર કહો છો, પ્રાણી માત્રના પિતા કહો છો, તો એવા બાપ થઈને અમને શું કરવા? તે દુઃખ આપતા હશે. દીકરો કદાચ કપૂત થાય પણ માવતર કમાવતર
કેમ થતા હશે? દુનિયામાં બહુ થોડા માણસો દુઃખ વિશે વિચાર કરે છે. મોટા ભાગના તો દુઃખ વિશે વિચાર કરવાને બદલે દુઃખ આવતા પહેલાથી જ રડવાની શરૂઆત કરી દે છે. દુઃખના ભયથી જ માણસ અડધો ભાંગી જતો હોય છે. સામાન્ય મનુષ્યો દુઃખને જીરવી શકતા નથી. પરિણામે તેઓ પ્રભુના ઉપર આક્ષેપ કરે છે કે ભગવાન નિર્દય થઈ ગયો છે, નઠોર થઈ ગયો છે, અમારા પ્રત્યે એના હૃદયમાં કરુણા જ રહી નથી. કેટલાક લોકો તો એનાથી આગળ વધીને કહે છે, હવે દુનિયામાં ભગવાન જ રહ્યો નથી. એ હોય તો દુઃખ શાનું પડે? આવું બધું માનવું અને વિચારવું એ આપણી જીવ બુદ્ધિની મર્યાદા છે. જીવ દુઃખને નહીં સમજી શકવાને કારણે એને નાનકડું દુઃખ પણ મોટા ડુંગર જેવું લાગે છે. અહીં દશમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી જીવોને દુનિયામાં પડતા અને અનુભવાતા 9 પ્રકારના દુઃખોનું નિરૂપણ કરે છે. એ દુઃખોનું સ્વરૂપ, એનું કારણ તથા એનું પરિણામ, એનું ફળ આપણને શું મળે છે, એનું બહુ અદ્ભુત નિરૂપણ શ્રી હરિરાય ચરણે કર્યું છે. જો આ દશમ શિક્ષાપત્ર હૃદયમાં બરાબર ઉતરી જાય ને તો જીવનમાં ગમે તેવી વિપત્તિઓ આવે, આધિ વ્યાધિ અને ઉપાધિ આવે, છતાંય આપણા મન ઉપર તેની જરાય અસર ન થાય. આ માટે આ શિક્ષાપત્રનું બહુ જ સાવધાનીપૂર્વક, એકાગ્રતાથી મનન ચિંતન કરવાની જરૂર છે. દુનિયામાં લૌકિક બાબતો માટે જે દુઃખ પડે છે એને શ્રી હરિરાય ચરણ ક્લેશ શબ્દથી ઓળખાવે છે. માનવીને જ્યારે ક્લેશ થાય ત્યારે હૃદયથી અને બુદ્ધિથી કોઈ બાબતોનો વિચાર કરી શકતો નથી. એની બુદ્ધિ કામ કરતી અટકી જાય છે. એના મનના વિચારોનો પ્રવાહ અટકી જાય છે. એ ક્લેશ કરનાર વ્યક્તિ પોતાના ક્લેશને દૂર કરવાની કોઈ પ્રવૃત્તિ પણ કરી શકતો નથી. ઉલટાનો રઘવાયો થઈ જાય છે. પરિણામે જીવનમાં એ વિશેષ દુઃખી બને છે. આવી સ્થિતિમાં નથી એનો સંસાર સુધરતો કે નથી એ પ્રભુનું સ્મરણ કરી શકતો. જેમ વરસતા વરસાદમાં થોડે દૂરનું કશું દેખાય નહીં, એમ આંખમાંથી નીકળતા આંસુથી એક એવો પડદો રચાઈ જાય છે કે સાચી પરિસ્થિતિ આપણને સમજાતી નથી. બીજી રીતે વિચાર કરીએ તો આ ક્લેશ અને દુઃખ શરીરના આરોગ્યને નુકસાન કરે છે. એનાથી શારીરિક અને માનસિક રોગો થાય છે. આજના સમયના બહુ વકરેલા રોગો જ દુઃખને જીરવી ન શકવાની આપણી અશક્તિનું કારણ છે. માણસને સહેજ વધારે મેન્ટલ ટેન્શન પહોંચે એટલે એની સીધી અસર એના હૃદય ઉપર થઈ જાય. પરિણામે બ્લડ પ્રેશર વધી જાય, મન ઉપર પણ અસર થવાથી ચીડિયો બની જાય, વાત વાતમાં ગુસ્સે થઈ જાય અને બીજાઓનું અપમાન કરી બેસે. દિવેલ પીધા જેવું મોઢું રાખીને ફર્યા કરે. ખોરાક પચે નહીં, માનવી દુઃખોને ઝેરવી નથી શકતો. એનું આ બધું પરિણામ છે. માટે શ્રી હરિરાય ચરણ એને ક્લેશ શબ્દથી ઓળખાવે છે. જે કલુષિત કણે સુંદર, ઉજ્જવળ, કોમળ હૃદયને કાળું મેષ જેવું બનાવી દીધું તે ક્લેશ. જે હૃદયમાં સાચું જ્ઞાન ન પ્રગટવા દે, અજ્ઞાનની મેષ ચોપડેલી રાખે, એનું નામ ક્લેશ. જેના કારણે હૃદયમાં પ્રસન્નતા અને સ્નેહ ન પ્રગટે, એનું નામ ક્લેશ. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સામાન્ય માનવીઓની આ એક લાગણી છે, એક વૃત્તિ છે જે લૌકિક છે, એને શરીર સાથે સંબંધ છે. આવી લાગણીને, ક્લેશના આવા વર્તનને આપણે એકદમ અટકાવી શકવાના નથી. જે લોકો કૃત્રિમ રીતે અટકાવે છે એમનું માનસ પણ વિકૃત બની જાય છે. કોઈ માણસને બહુ દુઃખ પડે તો છેવટે એ નઠોર બની જશે. એના હૃદયની બધી લાગણીઓ બૂઠી થઈ જશે. બીજાનું દુઃખ જોઈને એના મનમાં કશી જ અરેરાટી થશે નહીં. એક દીકરાને એના માતા પિતા જો બહુ મારતા હોય તો થોડા દિવસ પછી એ દીકરો એવો નઠોર થઈ જશે કે એને મારની કોઈ બીક રહેશે નહીં, એને એનું દુઃખ પણ નહીં થાય. ભવિષ્યમાં જ્યારે એના માતા પિતા દુઃખી થયા હશે ત્યારે પેલો છોકરો રાજી થશે. મને બહુ હેરાન કરતા હતા ને, જુઓ હવે તમારી દશા. આમ વિકૃત વૃત્તિનો જન્મ થાય. માટે જ મહાપુરુષોએ બતાવ્યું કે હૃદયની કોઈ લાગણીઓને દબાવી દેવી ન જોઈએ. મનોવૈજ્ઞાનિકો કહે છે કે હૃદયની જે લાગણીઓ ક્ષુલક બાબતોમાં રચીપચી રહે છે, જેનાથી આપણું જીવન ઊંચું આવતું નથી, એવી લાગણીઓને ઉત્તમ માર્ગે, સારા માર્ગે, ભક્તિના માર્ગે, પ્રભુના માર્ગે વાળવી જોઈએ. એનું માર્ગાંતિકરણ કરવું જોઈએ.
માર્ગાંતિકરણ કરીને ધીમે ધીમે એનું ઉર્ધ્વીકરણ એટલે કે સબ્લિમેશન થવું જોઈએ. કોઈ વ્યક્તિને વાંચવાનો બહુ રસ છે, જેમાંથી જીવન સુધરે એવો કોઈ બોધ ન મળે એવું આજનું હલકું સાહિત્ય એ વાંચે છે. પરિણામે એના મન બુદ્ધિ હૃદય બગડે છે. એને જો ઉત્તમ સાહિત્ય મહાભારત, રામાયણ, શ્રીમદ ભાગવત આપવામાં આવે અને એ વાંચતા વાંચતા એની રુચિ બદલાતી જાય તો એનું માર્ગાંતિકરણ થયું કહેવાય. એમ કરતા કરતા એક દિવસ એને એમ સમજાય કે શ્રી મહાપ્રભુજીનું સાહિત્ય એ જ મારે માટે સર્વસ્વ છે, અને ત્યારથી તે કેવળ શ્રી મહાપ્રભુજી આદિ સ્વસંપ્રદાયના મહાનુભાવોના સાહિત્યમાં જ રચ્યો પચ્યો રહે. તો એનું ઉર્ધ્વીકરણ થયું એમ કહેવાય. એની વાંચવાની વૃત્તિને પ્રભુ પ્રાપ્તિ માટે જરૂરી સાહિત્ય તરફ વાળવી જોઈએ. આવું જ દુઃખ ક્લેશનું છે. જીવને લૌકિક બાબતો માટે થતો દુઃખ ક્લેશ કહેવાય, પણ આવું દુઃખ જ્યારે પ્રભુ માટે થાય ત્યારે દુનિયા પ્રત્યેનો એનો મોહ છૂટી જાય. હવે દુનિયામાં મારું પોતાનું કોઈ નથી, પ્રભુ જ મારું આ દુઃખ દૂર કરી શકશે એવો સદવિચાર એના હૃદયમાં જાગે, અને પરિણામે દુઃખમાં પ્રભુનું સ્મરણ કરીને એ દુઃખને સહન કરે. એને એવો તાપ ક્લેશ થાય કે પ્રભુ હવે મને ક્યારે મળે. ત્યારે શ્રી હરિરાય ચરણ એને માટે દુઃખ શબ્દ નથી વાપરતા, પણ એ પરિસ્થિતિને આરતી શબ્દથી ઓળખાવે છે. આરતી એટલે પ્રભુના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા માટે મંગળા, રાજભોગ, સંધ્યા અને શયન આરતી શ્રી યશોદાજી અને શ્રી વૃષભાન કરે છે. આરતી કરતા કરતા પ્રભુના મુખારવિંદને અપલક નેત્રે નિરખે છે. ત્યારે એમની દર્શન કરવાની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. દુનિયાની વિષમ પરિસ્થિતિને કારણે ઉપજેલું દુઃખ માર્ગ બદલીને જ્યારે માણસને પ્રભુનો વિચાર કરતો કરે ત્યારે આરતી બને છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે આરતીના બે પ્રકાર છે, એક સાધન આરતી અને બીજું ફળ આરતી. સાધન દ્વારા પ્રભુના દર્શન કરવાની આપણી ઈચ્છા પ્રબળ બને. એ સાધનો દ્વારા પ્રભુના ચરણમાં આપણું ચિત્ત લાગેલું રહે. દુઃખમાં પણ સતત પ્રભુનું સ્મરણ થયા કરે. એને સાધન આરતી કહેવામાં આવે છે, કારણ કે સ્મરણ એ ભગવત પ્રાપ્તિ માટેનું એક ઉત્તમ સાધન છે. જે જીવ અત્યાર સુધી પ્રભુનું સ્મરણ નહોતો કરતો એ જીવને આવી આરતી દ્વારા શ્રી પ્રભુનું સ્મરણ કરતો કરાવે છે. પ્રભુના સ્મરણ રૂપી સાધન કરતો એ જીવ સાધન આરતીના પરિણામે પ્રભુની ઈચ્છા થાય ત્યારે એમના દર્શન રૂપી ફળને પ્રાપ્ત કરે છે, માટે એને સાધન આરતી કહેવામાં આવે છે. પરંતુ જ્યારે પ્રભુની કૃપાથી જીવના હૃદયમાં એક જ આરતી થાય કે હું મારા ચર્મચક્ષુઓ દ્વારા સાક્ષાત પ્રભુના દર્શન ક્યારે કરું, દર્શન સિવાય એને બીજું કાંઈ સૂઝે નહીં. સ્મરણ પણ ઘડીભર વિસરી જાય, કેવળ દર્શન માટેની ઝંખના વધી જાય, ત્યારે એને ફળ આરતી કહેવામાં આવે છે. કારણ કે આ આરતીનું ફળ છે ભગવત સ્વરૂપ. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ફળ આરતી મુખ્ય છે, સાધન આરતી ગૌણ છે. સામાન્ય ક્રમ એવો છે કે સાધન દ્વારા ફળ પ્રાપ્ત થાય, પણ એ મર્યાદાનો માર્ગ છે, જ્યાં વિવિધ કર્મ કરવાથી એને અનુરૂપ ફળ મળે છે. પરંતુ સાધન કર્યા વિના નિસાધન અવસ્થામાં કેવળ ભગવત શરણાગતિ સ્વીકારવાથી પ્રભુના અનુગ્રહથી જ્યારે સીધું ફળ મળે ત્યારે તે ફળ ઉત્તમ છે, સાધન ગૌણ છે. હંમેશા વિવિધ વસ્તુઓનું વર્ણન કરવું હોય ત્યારે ઉત્તમ વસ્તુને સૌથી પહેલી યાદ કરવામાં આવે, સારા માણસોને યાદ કરવામાં આવે. ભોજન કરવા બેસીએ ત્યારે જે ઉત્તમ ખાદ્ય પદાર્થ આપણા ભાણામાં પીરસાય એને આપણે સૌથી પહેલો ગ્રહણ કરીએ છીએ. માટે આપણા વૈષ્ણવો મહાપ્રસાદ લે છે ત્યારે સખડી સૌથી પહેલા લે છે, કારણ કે 252 ભગવદીઓની વાર્તાના ભાવ પ્રકાશમાં નાગજી ભટ્ટની વાર્તામાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીએ આગ્રહપૂર્વક આજ્ઞા કરી કે ઢોકળીને ત્યાં સખડી જ લેવાની છે. અનસખડી લીધી એ પૂરતું નથી, કારણ કે સખડી એ સ્નેહનું સ્વરૂપ છે, માટે સખડીની તોલે બીજો કોઈ મહાપ્રસાદ આવતો નથી. તેથી
જ્યારે પ્રભુને રાજભોગ આવે છે ત્યારે સખડીનો કોર છીણાય છે. અનસખડીનો કોર કદી છીણાતો નથી. સખડીનો મહાપ્રસાદ કેવી રીતે લેવો એ ગોસ્વામી શ્રી રણછોડરાયજી મહારાજના વચનામૃતમાં જાણવા મળે છે. આપ આજ્ઞા કરે છે કે મહાપ્રસાદ એ ભગવત સ્વરૂપ છે અને ભગવત સ્વરૂપ તો ચવાય નહીં, અપરાધ થઈ જાય. જો ચવાય નહીં તો પ્રસાદ લેવાય કેવી રીતે? માટે આપ આજ્ઞા કરે છે કે સખડીનો કોર જ્યારે આપણે લઈએ ત્યારે સીધો મોંમાં ન મૂકી દેતા, નાક પાસે લઈ એમાં રહેલ ભગવત સુગંધીને નાસિકા દ્વારા ગ્રહણ કરી હૃદયમાં પધરાવી એના દ્વારા ભગવત સ્વરૂપ હૃદયમાં બિરાજી જાય. એ કોર એટલો નાનો લેવો કે આમ સૂંઘ્યા પછી જ્યારે મોંમાં મૂકીએ ત્યારે ચાવ્યા વિના ગળે ઉતરી જાય. પહેલો કોર એ મહાપ્રસાદ. પ્રસાદનો અર્થ થાય છે કૃપા, અને પ્રભુની મહાન કૃપા એ પહેલો કોર. ફરીથી એ જ પ્રકારે બીજો કોર લેવામાં આવે એ પ્રસાદ, કારણ કે ભગવત સ્વરૂપ એના હૃદયમાં ઉતરી ગયું, બિરાજી ગયું. ત્રીજા કોડિયાથી માંડી તમે જે કંઈ લો એ બધું પેટ ભરવા માટેનું પ્રસાદી અન્ન. માટે આપ આજ્ઞા કરે છે દેહના પોષણ માટે ઓછામાં ઓછો જરૂરી હોય એટલો જ મહાપ્રસાદ લેવો. જે મહાપ્રસાદ શરીરને આળસ આપે, ભગવત સેવા કરવાની વૃત્તિને મંદ પાડી દે, શરીરને એટલું બધું ફૂલાવી દે કે જેના કારણે સેવામાં તત્પરતા અને ચંચળતા ન રહે, એવા પ્રકારનો મહાપ્રસાદ કદી લેવાનો આગ્રહ રાખવો નહીં. આ સંદર્ભમાં સુરદાસજીએ મહાપ્રસાદ તનક તનક લીજે એવી આજ્ઞા કરી છે. શ્રી હરિરાય ચરણ આપણને સૌથી પહેલા ભગવત પ્રાપ્તિની સીડીનું સૌથી ઉપરનું પગથિયું બતાવી દે છે, અને એ છે ફળ પ્રાપ્તિ. એ સીડી ઊંચી છે. મુંબઈના કોઈ બહુમાળી મકાનની લિફ્ટ બંધ છે અને એ સીડીના પગથિયા ચડતા ચડતા ઓબેરોય હોટલના 32 માળ જેટલે ઊંચે પહોંચવાનું છે. એટલે સૌથી પહેલા કહે છે ઊંચું પગથિયું તમે જોઈ લો, જેથી ચડતા ચડતા અધવચ્ચે એમ ન થાય કે આવી ખબર હોત ને તો અહીં ન આવત. હવે એવા ફસાયા કે ના નીચે જવાય કે ના ઉપર જવાય. એટલે જેનામાં ગિરનારના 10,000 પગથિયા ચડવાની ક્ષમતા હોય, ઓબરોય હોટલના 32 માળ જેટલે ઊંચે ચડવાની તૈયારી હોય, એનાથી પણ ઊંચી એવી ભક્તિના મહાલયની અગાસીએ પહોંચવા માટે જેનું મન તત્પર હોય એને આ આરતી હૃદયમાં ધારણ કરવી, એમ શ્રી હરિરાય ચરણ બહુ ગર્ભિત રીતે આજ્ઞા કરે છે. માટે સૌપ્રથમ શ્લોકમાં જ આપે આરતીની વાત કરતા આજ્ઞા કરી કે કુલ 9 આરતી પૈકી સૌથી પ્રથમ અને સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ ફળરૂપ આરતી છે. એ ફળરૂપ આરતીનું નિરૂપણ હવે આપ કરે છે. શ્રી હરિરાય ચરણ આ ફળરૂપ આરતીને નિજ આરતી એવું નામ આપે છે. એ નિજ આરતીનું વર્ણન કરતા શ્રી હરિરાય ચરણ પહેલા તો પ્રશ્ન કરે છે કે પ્રભુની લીલા આપણે જીવો શું સમજીએ? પ્રભુ પોતાના ભક્તોને કેવી રીતે રાખવા માંગે છે, કેવી રીતે સુખ આપવા માંગે છે, એની આપણને શી ખબર પડે? પણ દુનિયાના સામાન્ય જીવો પ્રભુની લીલાને સમજી શકતા નથી, માટે હંમેશા દુખી થાય છે. કોઈ સ્ત્રીના બાળકને ટાઇફોઇડ થયો છે, ડોક્ટરે નિદાન કરીને એને કહ્યું કે હવે તમારે 21 દિવસ અનાજનો દાણો આપવાનો નથી, અને જો આપશો તો એનું ઝેર થશે. બાળકની માં સમજુ છે, એણે મનને મક્કમ કર્યું કે છોકરો ગમે તે રડે તો પણ પ્રવાહી સિવાય બીજું કશું જ આપીશ નહીં. પણ છોકરો ભારે જ જકી, નથી પીવો તારો મોસંબીનો રસ, નથી પીવી તારી ચા, મારે તો ભાત ખાવું છે, રોટલી ખાવી છે, કેરી ખાવી છે. માં પણ જાણે હઠ લઈને બેઠી છે કે નહીં આપું એટલે નહીં જ આપું. જો રડીશ અને હઠ કરીશ તો માંદો પડીશ, તું માગીશ એ તો હમણાં નહીં જ મળે, નહીં મળે અને નહીં જ મળે. છોકરો રડે છે, એનું માને દુઃખ છે, પણ માં છોકરાના લાંબા ગાળાના સુખનો વિચાર કરે છે કે જો આજે ખાશે તો ઘડી બે ઘડી રાજી થશે, પણ જીવનભર પસ્તાશે. માટે બાળક જીવનભર પસ્તાય એમ કરવા એની માં તૈયાર નથી. ભલે એને ઘડીભર રડવું હોય તો રડી લે. એવી રીતે પ્રભુની પાસે જીવ બાળક જેવો છે. શ્રીનાથજી
અજ્ઞાની છે. બાળકને જો પોતાના સારા નરસાનું ભાન નથી, એમ આપણને પણ નથી. પરંતુ પ્રભુ જાણે છે કે આ જીવનું કલ્યાણ શામાં છે, શું કરવાથી જીવનો ઇષ્ટ થશે, શું કરવાથી અનિષ્ટ થશે. માટે જીવ અહીં રડે, વિલાપ કરે, માથા પટકે, પણ જે લાંબા સમયનો હિત કરનાર છે એ જ પ્રભુ એને આપે છે. ક્ષણિક મોજ શોખનું સુખ પ્રભુ એને આપતા નથી. જીવ પ્રભુનો આ અભિપ્રાય સમજતો નથી. એક વાત કહેવાની કે અમે હમણાં થોડાક દિવસ પહેલા અમદાવાદ ગયા હતા, તો બસમાં 5,000 રૂપિયા કોકે ખિસ્સામાંથી કાઢી લીધા. કાઢ્યા પછી તરત જ ખબર પડી, પરંતુ કોઈ ઉપર શંકા કરી શકાય નહીં. એટલે પ્રભુ ઈચ્છા માની અને વિચાર્યું કે આ 5,000 તો જવાના જ હતા, કદાચ દવાખાનામાં જવાના હશે. અને પ્રભુએ આ રીતે સરળતાથી છુટકારો અપાવ્યો કે ફક્ત પૈસા ગયા, શરીરને કે કોઈને કંઈ નુકસાન ન થયું. એટલે આવી વિચારસરણી પ્રભુ આપણને આપે છે કે હરિ કરે સો ભલી, હરિ કરે સો હોય. એટલે અમે બધી જગ્યાએ જઈ આવ્યા અને ઘરે આવી રહ્યા હતા ત્યારે પૈસા ચોરાણા. એટલે એ પણ પ્રભુની અસીમ કૃપા, એમ એના પપ્પાએ કીધું કે આપણે ક્યાંય હેરાન ન થવું પડ્યું, બધે જઈ આવ્યા પછી પૈસા ખોવાણા. એટલે આ બધી પ્રભુની લીલા છે. જે થવાનું હોય તે તો થવાનું જ છે, પરંતુ પ્રભુ બધું સરળતાથી કરી આપે છે. એ સરળતા આપણે સમજી શકતા નથી અને દુઃખને લઈને રોઈએ છીએ કે પ્રભુએ આવું મારી સાથે કેમ કર્યું. એટલે પ્રભુની લીલા અપરંપાર છે, એ આપણે જીવ બુદ્ધિ સમજી શકતા નથી. હવે અહીં શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે પ્રભુની મારા ઉપર થોડી કૃપા થઈ હોય. પ્રભુના પ્રમેય બળને સમજવાને કારણે હું તમને પ્રભુનો અભિપ્રાય સમજાવું છું. પુષ્ટિ માર્ગીય જીવનું કલ્યાણ શામાં છે એ હું તમને સમજાવું છું. પુષ્ટિ જીવના શ્રેય માટે તેને નિજારતીનું દાન કરે છે. નિજારતી શબ્દમાં નિજ શબ્દ વપરાયો છે. નિજ શબ્દનો અર્થ થાય છે પોતાના જે નિજજનો છે, લીલાના જીવો છે, જે કોઈ અપરાધવશ આ ભૂતળ ઉપર આવ્યા છે અને જેમને હજારો વર્ષોથી પ્રભુનો તાપ ક્લેશ છે, જેમને પ્રભુના દર્શન થયા નથી. શરણે આવ્યા પછી જે જીવોને સમજણ આવી છે, જેમને પ્રભુના દર્શન ક્યારે થાય એવો તાપ ભાવ છે, એવા નિજજનોની સાક્ષાત ભગવત દર્શન માટેની આતુરતા, એનું નામ નિજારતી. આપણને જ્યારે પ્રભુના દર્શન માટેની ઉત્કટતા થાય, તડપણ થાય, દર્શન વિના ધીરજ રહે નહીં, એનું નામ નિજારતી. આવી આતુરતા, દર્શન માટેનું આવું દુઃખ અલૌકિક છે. એ દુઃખને જ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગીય કામ કહ્યું છે. પુષ્ટિ માર્ગીય કામ એક જ આ નેત્રથી સાક્ષાત પ્રભુના દર્શન કરવા. અક્ષરવતામ ફલમ ઇદમ ફલમ. વેણુ ગીતમાં કહેવામાં આવ્યું છે કે નેત્રધારીઓના નેત્રનું એ જ ફળ છે કે સાક્ષાત શ્રી બાલકૃષ્ણલાલજીના દર્શન થાય. આવી નિજારતી જીવને ત્યારે થવા માંડે જ્યારે એને એમ લાગે કે હવે હું દર્શન વિના રહી શકતો નથી, જ્યારે એ દર્શન માટે તરફડતો હોય. રસખાનજી એકવાર પ્રભુની શોધમાં નીકળ્યા છે. વ્રજના ગોપ ગોપીજનોને પૂછે છે કે તમે શ્યામ સુંદરને જોયા? કોઈ જવાબ આપતું નથી. વેદમાં શોધે છે, ઉપનિષદમાં શોધે છે, ક્યાંક પ્રભુના દર્શન થતા નથી, ક્યાંય પણ પ્રભુના દર્શન થતા નથી. છેવટે થાકી હારીને નિસાધન બનીને પ્રભુના દર્શનનો ભાવતાપ કરતા વ્રજના એકાંતમાં એક વૃક્ષ નીચે બેઠા છે. ખરા મધ્યાહને ત્યારે થોડે દૂરની નિકુંજમાં દ્રષ્ટિ પડી અને પ્રસન્ન થઈ ગયા. અરે, એ તો અહીં બિરાજ્યા છે અને મારો વાલો શ્યામ સુંદર પાછો શું કરી રહ્યો છે? સ્વામીનીજી કોમળ પુષ્પોની શૈયા ઉપર પોઢ્યા છે અને પાસે બિરાજેલા શ્યામ સુંદર શ્રી સ્વામીનીજીની ચરણ સેવા કરી રહ્યા છે. બેઠ્યો પલોટત પાયન રાધા કે. રસખાનજીને આ દર્શન થયા, કારણ કે દર્શન કરવાની નિજારતી એમના હૃદયમાં બરાબર ફળફળતી હતી. અગ્નિનો તાપ જેમ વધે, સગડીની આંચ જેટલી વધારે ગરમી આપે, એટલું એના ઉપર મૂકેલ જળ જલ્દી ઉકળવા માંડે. ભગવત દર્શન માટેનો હૃદયમાં આપણો તાપ ભાવ સદાય ઉકળતો રહેવો જોઈએ. એમાં શીતળ પાણી રેડવામાં આવે એ બરાબર નથી. તાપ ભાવ ઉપર શીતળ પાણી કોણ રેડે?
એક તો જેનું મન લૌકિકમાં વધારે આસક્ત છે, લૌકિક છોડવું જેને ગમતું નથી, અને બીજું જે અજાણ્યો છે, જેને અનુભવ નથી, જેને હજુ ભગવત દર્શન માટેનો પૂરો તાપભાવ પ્રગટ્યો નથી. તે શ્રી હરિરાયચરણ આગળ 19મા શિક્ષાપત્રમાં બતાવવાના છે કે ભક્તિના બે સ્વરૂપ, એક મુખારવિંદની ઉગ્ર ભક્તિ અને બીજી ચરણારવિંદની શીતલ ભક્તિ. અત્યારે આપણે એની વાત કરવી નથી, પરંતુ અહીં જે આ દેહથી પોતાના ઘરમાં પોતાના પ્રભુને પધરાવવા માંગે છે, સેવામાં તત્પર બને છે, અનુસરમાં પ્રભુના સ્મરણ માટે તત્પર બને છે, એના હૃદયમાં સાક્ષાત તાપભાવ ઉકળવા માંડે છે. એની એ નિજારતી જ્યારે પ્રભુ સહન કરી શકતા નથી, ત્યારે એને પોતાના સાક્ષાત સ્વરૂપના દર્શન કરાવે છે. જીવને આ જગતમાં આ દેહથી અને આ નેત્રોથી જ્યારે સાક્ષાત અલૌકિક રસઘન સ્વરૂપના દર્શન થાય, ત્યારે તેને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય, અલૌકિક આનંદ રસની પ્રાપ્તિ થાય. આવા અલૌકિક ભગવદ રસની પ્રાપ્તિ થયા પછી એ જીવનું શરીર બહારથી ભૌતિક તત્વનું બનેલું દેખાવા છતાં હૃદયથી અલૌકિક બની જાય છે. પછી તેને કાળ કર્મ નવ બાધે રે, આવું તનુ નવત્વ એ જીવને પ્રાપ્ત થાય છે. નિજારતીનું આ ફળ છે. પ્રભુ પોતાનો અલૌકિક આનંદ એ જીવને આપે છે. આટલું હોય તો પણ એને પૂર્ણ પુષ્ટિ ન કહેવાય. હજુ એ પૂર્ણ પુષ્ટિમાં ક્યાંક ઉણપ રહી, કારણ કે આપણા પ્રભુ કેવળ પોતાના આનંદનું દાન કરીને પરિતૃપ્ત થતા નથી. પ્રભુને એમ થાય કે આ જીવો બીજું કશું તો મારી પાસે માંગતા નથી. ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, દુનિયાના મોજ શોખ કશું નથી માંગતા. એ તો કહે છે, અક્ષણવતામ ઇદમ ફલમ, અમારા નેત્રોને તો તમારા દર્શન જ જોઈએ, બીજું કાંઈ ખપે નહીં. ભક્તો જો એવો આનંદ માગ્યા કરે છે તો એ આનંદમાં કેવી મીઠાશ હશે કે તેઓ એ માણે છે. પ્રભુને પોતાને પોતાના અલૌકિક સ્વરૂપાનંદનો ઉપભોગ કરવો છે, અનુભવ કરવો છે. માણસ જેમ અરીસાની મદદ લીધા વિના પોતાનો મોં જોઈ શકતો નથી, એવી રીતે પ્રભુ પોતે પોતાના સ્વરૂપાનંદને કેવી રીતે માણે, તો એ માણવા માટે શ્રી હરિરાયચરણ આપણને નિજારતીના ઉત્તર દલનું ફળ સમજાવે છે. શૃંગારસનું આ વિપ્રયોગાત્મક ઉત્તર દલ છે કે જ્યારે પ્રભુ એકવાર સંયોગરસનો સ્વાદ અલૌકિક સ્વરૂપાનંદ એ જીવને ચખાડી પોતાની અલૌકિક અધર સુધાથી સંવલિત કરી પોતાના અલૌકિક સુધારસને પોતે માણે છે, ત્યારે ભગવત ભોગ્યા સુધા બને છે. આવી ભગવત ભોગ્યા સુધાનું પાન પ્રભુને પોતાને કરવાનું છે. માટે પ્રભુ પોતાના ભક્તને પોતાના સ્વરૂપાનંદનું પહેલા દાન કરે છે, અને એ ભક્ત દ્વારા પ્રભુ પોતે પોતાના સ્વરૂપાનંદનું પાન કરે. એ પુષ્ટિ માર્ગનું ઉત્તમમાં ઉત્તમ ફળ આ નિજારતી છે. પુષ્ટિ માર્ગમાં આનાથી બીજું ઉત્તમ ફળ હોઈ શકે નહીં. માટે શ્રી હરિરાયચરણે સૌથી પહેલા આ ફળરૂપા નિજારતીનું નિરૂપણ કર્યું કે અહીં આપણે પહોંચવાનું છે. આપણું નિશાન આ છે. ત્યાં સુધી સંતોષ માનતા નહીં. જો આ દુનિયાના ચક્કરમાં સંતોષ માની લીધો કે સારું છે, પ્રભુ ઘરમાં બિરાજ્યા છે, સામગ્રી આરોગ્ય છે, આપણે પ્રભુની પાછળ ઠોર મઠડી ખાઈએ છીએ અને લીલા લેર કરીએ છીએ, તો એ ઠોર મઠડી ભોજન આપણી નિજારતી નથી, એ તો ગૌણ છે. આપણે તો સાક્ષાત કૃષ્ણ અધરામૃત સ્વાદ જોઈએ છે, અને એ પણ એવો કે જેનો આસ્વાદ કરવા પ્રભુ પોતે આપણા હૃદયમાં બિરાજે અને અનેક લીલાઓ એક જ કાળમાં કરીને આપણને એમના સ્વરૂપાનંદનો દાન કરે. આ છે અલૌકિક સામર્થ્ય. શ્રી મહાપ્રભુજીએ સેવા ફળમાં સેવાના જે 3 ફળ બતાવ્યા, એમાં સૌથી ઉત્તમ ફળ અલૌકિક સામર્થ્ય. આવું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરવું એ નિજજનોની આરતી છે, જે ગોપીજનોને હતી. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીઓએ આ જ આરતીનું સેવન કર્યું છે. કુંભનદાસજીને પણ ઠાકોરજીએ જ્યારે પ્રસન્ન થઈને કહ્યું, ત્યારે એમણે એ જ માંગ્યું કે માખણ ચોરી કરવા જાઓ ત્યારે સાથે તો જાઓ કે જો આપના નિરાવરણ સર્વાંગ સરસગન સ્વરૂપનું દર્શન કરાવો. બાકી દુનિયાના દૂધ દહીં માખણમાં મને રસ નથી. એટલે ભગવદીઓએ માંગ્યું છે, બસો મેરે નયનન મેં
શ્રીનાથજી, બીજું કાંઈ નથી જોઈતું. આપ મારા નેત્રોમાં આવીને બિરાજો. શ્રી હરિરાય ચરણ ઉત્તમમાં ઉત્તમ ભગવદીઓને પહેલા સંતોષી પુષ્ટિ માર્ગનો આરતીનો ઉચ્ચમાં ઉચ્ચ આદેશ બતાવી ગિરનાર જેટલા ઊંચા આદર્શને પામવા માટે હવે એક પછી એક પગથિયાં આપણને બતાવે છે. ફળરૂપા આરતી એક જ બે થાય ત્યારે એકનું મહત્વ ઘટી જાય. એકનો એક દીકરો જે લાડમાં ઉછરે તે બે દીકરા થાય ત્યારે પહેલા દીકરાનો ભાવ થોડો ઓછો થાય. એમ એક જ ફળ હોય તો એને સમગ્ર રૂપે પ્રાપ્ત કરવામાં સવિશેષ આનંદ આવે. માટે શ્રી હરિરાય ચરણે ફળરૂપા આરતી એક જ આપી, પણ એને પહોંચવા માટે સાધન રૂપા આરતીના આપ 8 પ્રકાર બતાવે છે. સૌથી પહેલી છે લૌકિક આરતી. લૌકિક શબ્દનો અર્થ ટીકામાં શ્રી ગોપેશ્વરજી અહંતા અને મમતા એવો કરે છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણે સમજીએ ત્યારે ભૂલશો નહીં કે દુનિયામાં સામાન્ય બોલચાલમાં સંસાર અને જગતનો ભેદ જોતા નથી. આપણે એમ કહીએ છીએ કે જગતમાં રહીએ છીએ અને એમ પણ કહીએ છીએ કે સંસારમાં રહીએ છીએ. હિન્દી ભાષામાં જગત અને સંસાર પર્યાયવાચી શબ્દ છે. શ્રી આચાર્ય ચરણના મતે જગત અને સંસાર એ બે જુદી બાબતો છે. એમને એકબીજાની સાથે સંબંધ નથી. સત અને ચિત્તમાંથી બનેલું જળ અને ચેતનયુક્ત જગત પ્રભુએ નિર્મેલું હોવાથી પ્રભુનું સ્વરૂપ છે, માટે જગત સત્ય છે. જો કોઈ એમ કહે કે જગત સત્ય નથી, મિથ્યા છે, તો માનજો કે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જગત સત્યમ સંસાર મિથ્યા. ત્યારે શ્રી આચાર્ય ચરણ કોને સંસાર કહે છે? જેમાં હું અને મારું એવી મનની અદ્રષ્ટ વૃત્તિઓ છે, જે મનુષ્યની વાણી અને ક્રિયાઓમાં આપણને દેખાય છે. તે અહંત્વ મમત્વ ની ભાવનાનું નામ સંસાર. આ સંસાર મિથ્યા હોવા છતાંય એને છોડવો બહુ અઘરો છે. શ્રી હરિરાય ચરણ અહીં તેનું માર્ગાંતિકરણ એટલે કે ચેનલાઇઝેશન અને ઉર્ધ્વીકરણ એટલે સબ્લિમેશન કરે છે કે જે વસ્તુ દુનિયામાંથી ન છૂટે એને પ્રભુના માર્ગે વાળી દેવી જોઈએ. પછી એ વસ્તુઓ તમને ક્યારે બાધા નહીં કરે. ત્રણ મનુષ્યો શ્રી ગુસાઈજી પાસે આવીને કહે, મહારાજ અમને વૈષ્ણવ કરો. શ્રી ગુસાઈજીએ પહેલાને પૂછ્યું, તને કઈ શોખ છે? તો કહે, હા મહારાજ, અત્તરનો શોખ છે. બીજો કહે, મને વસ્ત્રનો શોખ છે. અને ત્રીજો કહે, મને કશો શોખ નથી. ત્રીજાને કહ્યું, તું જતો રહે, તારું અહીં કામ નથી. અમારા ઠાકોરજીને તારા જેવા બાવા બનાવવાના નથી. લૌકિકમાં જે વસ્તુમાં આસક્તિ છે એને પ્રભુ કૃપા કરીને પોતાના ચરણમાં વાળી લે છે. 84 અને 252 વૈષ્ણવો તથા આજે પણ ભૂતળ પરના વૈષ્ણવો પૈકી જેના ઉપર પ્રભુએ કૃપા કરવી છે એને લૌકિકમાં જે બાબતમાં આસક્તિ હોય એનો આધાર ખેંચી લઈને પ્રભુ તેને પોતાના ચરણમાં લાવે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં પ્રભુ પોતે કહે છે કે લૌકિકમાં જે બાબતમાં આસક્તિ હોય એનો આધાર ખેંચી લઈ પ્રભુ તેને પોતાના ચરણમાં લાવે છે. એટલે કે જ્યારે જે પ્રભુને જે વૈષ્ણવ ઉપર કૃપા કરવી છે તેને લૌકિકમાં જે બાબતમાં આસક્તિ હોય એનો આધાર ખેંચી લઈને પ્રભુ તેને પોતાના ચરણમાં લાવે છે. જનસેવામાં આસક્તિ હોય તો જનસેવા દ્વારા, સંગીતમાં હોય તો કીર્તન દ્વારા એમને પોતાના શરણમાં લાવે છે. આજે પણ આવા ભગવદીઓ છે કે જેઓ આ માર્ગમાં ક્યારેક નહોતા. એમની આસક્તિ પ્રભુએ કૃપા કરીને ફેરવી નાખી અને એમને આ માર્ગમાં લાવ્યા છે. લૌકિક આરતી એટલે હું અને મારું માનવાની વૃત્તિ. આજ સુધી હું એમ કહેતો હતો કે હું એટલે આ દેહ. હવે એમ કહું છું, હું એટલે કૃષ્ણનો દાસ. હું પણ કોણ? મને સૌભાગ્યમત છે કે હવે હું કૃષ્ણનો દાસ છું. હું ને જ્યારે કૃષ્ણનો દાસ બનાવી દીધો તો હું નો અહંકાર ઓગળીને દીનતા પ્રગટ થાય છે. આપણા ગદ્ય મંત્રમાં અહમ શબ્દ 2 વાર આવે છે. શરૂઆતમાં જ્યારે જીવ ગદ્ય મંત્ર બોલતા અહમ શબ્દ બોલે છે ત્યારે ફૂફાડો મારે છે, હું આવો. પણ થોડી જ વાર પછી એ બિચારો ઢીલો થઈ જઈને પોતાનો એ અહમ શ્રી ઠાકોરજીના ચરણમાં સમર્પી દે છે. અત્યાર સુધી આ બધું મારું છે કહેનાર હવે પ્રભુ મારા છે, હું પ્રભુનો છું
એમ બોલે છે. એ અહંતા અને મમતા પુષ્ટિ માર્ગીય બને છે. અહંતા મમતા છૂટે નહીં ત્યારે એને પ્રભુના માર્ગે વાળી દેવી જોઈએ. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે અહંતા મમતા રૂપી જે આપણો સંસાર છે એમાં જીવને ભારે આસક્તિ છે. એ આસક્તિને વધારનાર છે. લોકોનો સંપર્ક. માણસ ઘરમાં એકલો બેસી રહે ત્યાં અહંતા મમતા એને બહુ પજવતા નથી. કારણ કે કોને કહેવા જાય કે હું આ બધું કરું છું, આ બધું મારું છે, ત્યાં કોઈક સાંભળનાર તો જોઈએ ને. એટલે ઘરમાંથી બહાર નીકળે કે તરત જે પહેલો મળે એને કહેવા માંડે, ખબર પડી આ બધું હું કરું છું, સાંભળી લે, આ ઘર મારું છે. દુનિયામાં જેટલો લોક સંપર્ક વધે એટલી સંસારમાં અહંતા મમતામાં આસક્તિ વધે. તેથી સંગ ઓછામાં ઓછો કરવો એમ જ્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ત્યારે એનું કારણ આ છે. દુનિયામાં વગર કારણે લોકોને મળવાનું બંધ કરી દો. ખાલી કોઈના ઘરના ઓટલા ઘસશો નહીં. એનાથી સંસારમાં આસક્તિ વધે, અહંતા મમતા વધે. એમાંય તમે જ્યારે લોકોનો સંપર્ક કરો અને સાંભળનાર જરા પ્રેમાળ હોય, ઢીલો હોય અને પ્રેમથી એ વાત સાંભળી લે, એને ટેકો આપે તો આપણને મીઠો અનુભવ થયો કે આ લોકો બધા સારા છે, મારું કહ્યું બધું સાંભળે છે. લોકોના મીઠાશના સંપર્કમાંથી એમાં ઘી હોમાય ત્યારે અહંતા મમતા રૂપી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. પણ કોઈ કડવો માણસ આવીને કહે, ચાલ આપણે બંને જણા કુસ્તી કરીએ, જોઈએ કોણ વધારે કરે છે, તો આપણે કહીએ કે આ માણસ મારા કામનો નહીં, એની જોડે કોણ વાત કરે. કડવો અનુભવ થવા માંડે એટલે માણસનું હું અને મારું ઘટવા માંડે. મીઠા અનુભવોથી અહંતા મમતા વધે અને કડવા અનુભવોથી ઘટે. સંસારની આસક્તિ ઘટાડવા માટે પ્રભુ બે પ્રકારના માર્ગ અપનાવે છે. પ્રભુને એમ લાગે છે કે આ જીવ જ્યારે પ્રવાહી નથી, જન્મ મરણના ફેરામાં ભટકવા માટે મેં એને મોકલ્યો નથી, તો એની વાત સાંભળે એવા માણસોનો કદી ભેટો જ ન કરાવે. એનો લોક સંપર્ક કપાતો જાય. કેવી રીતે કપાય? તો એવા ઠેકાણે નોકરી કરવી પડે કે જ્યાં એની સાથે કોઈ વાત કરનાર ન હોય. એવી કઈક કામગીરી આવી પડે કે જ્યાં એને વાત કરવાની ફુરસદ ન મળે. કોઈક ને કોઈક રીતે એની વાત સાંભળનારને પ્રભુ છીનવી લે અને એવા લોકોનો ભેટો કરાવે કે જે એની વાત સાંભળતા કડવાશ લાવે, ઝઘડો કરે. જીવનમાં એને સતત કડવા જ અનુભવો થયા કરે અને પરિણામે એને એમ થાય કે આ લોકો જોડે શી વાત કરવી. એના ઊભા થયેલા સંબંધો ઝઘડો કરાવીને પ્રભુ કાપી નાખે. દુનિયામાં ઘણીવાર આપણે દુખી થઈએ છીએ. કોઈ સાથે આપણો સંબંધ કપાઈ જાય, કુટુંબમાં ભાઈઓની અંદર મન દુઃખ થાય ત્યારે આપણે દુખી થઈએ છીએ. પણ એની પાછળ પ્રભુની ઉત્તમ ઈચ્છા રહી છે તે આપણે જાણતા નથી. આ સંપર્ક જ્યારે તૂટી જશે ત્યારે જ પ્રભુનું સ્મરણ અને શરણ થશે. ત્યાં સુધી તો હું કહીશ કે દુનિયામાં મારે કોની જરૂર છે, પણ દુનિયાના લોકો જ્યારે આપણા નથી થતા ને ત્યારે જ પ્રભુ યાદ આવે છે. બીજા સગા સૌ મુખથી કહેવાના, દુઃખમાં નહીં આવે કોઈ સાથજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. અને ત્યારે જ યાદ આવે છે, સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. એટલે આ લૌકિક આરતી, અહંતા અને મમતાનો નાશ એ સૌથી પહેલી જરૂરિયાત હોવાથી શ્રી હરિરાય ચરણે એને પહેલા પગથિયે મૂકી આરતીને કારણે માણસનો એવો રસ્તો બદલાઈ જાય કે હું પ્રભુનો છું અને પ્રભુ મારા છે એવી ભાવના જાગે. પછી તે પોતાના વખાણ કરતો નથી પણ પ્રભુના ગુણગાન કરે છે. અહંતા મમતામાં ફૂલ્યા ફરતા જીવને બીજા કેટલાક વળગણો વળગે છે. શ્રી હરિરાય ચરણ એને આરતી એવું નામ, સ્વાર્થી એવું નામ આપે છે. એટલે સ્વ આરતી. સ્વ એટલે પોતે અને આરતી એટલે દુઃખ. માણસ જ્યારે પોતાને કેટલાક આવા વળગણો વળગે ત્યારે એનું દુઃખ આવે. પોતાનું દ્રવ્ય એ સ્વ, એનાથી માણસ તો સ્વ વધે છે, અભિમાન વધે છે. ધન પછી જ્ઞાતિ, પછી એનું અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરે, અને ચોથું એના આત્મીયજનો, સગા સંબંધીઓ. આ ચારનો સમાવેશ
શ્રી હરિરાય ચરણ સ્વમાં કરે છે. એ ચારેયનું દુઃખ પ્રભુ એને આપે છે. જેને ધનમાં મમત્વ વધતા પ્રભુનો વિચાર આવતો નથી, એનું દ્રવ્ય લઈ લે છે. અને ત્યારે પેલો અજ્ઞાની જીવ નાના બાળકની જેમ ધમ પછાડા કરે છે. પણ એને માટે ભગવત પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થાય છે. એવી જ રીતે માણસને પોતાની જ્ઞાતિનું અભિમાન હોય કે હું બ્રાહ્મણ છું, ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ, હું વણિક છું, એમાંય પાછા દશા અને વિશાના ભેદ. પ્રભુ એને હીન જાતિમાં જન્મ આપીને જ્ઞાતિનું અભિમાન તોડાવે છે. માણસને પોતાના અંતઃકરણનું પણ ભારે અભિમાન હોય છે. મારું મન એટલે મારા બરાબર કાબુમાં, એને કોઈ બદલી ના શકે. મારા જેવી બુદ્ધિ તો દુનિયામાં કોઈની નહીં. આવું તે હંમેશા વિચાર્યા કરતો હોય છે. જેને પોતાના મન અને બુદ્ધિ માટે અભિમાન હોય છે એવા માણસને ઘણીવાર પોતાના કામ અંગેનો અસંતોષ થાય છે. વેપારીને લાગે કે બરાબર વેપાર થયો નથી, આ વર્ષે ₹1,00,000નો જ નફો થયો, મારે તો ₹5,00,000નો નફો કરવો હતો, બરાબર કામ થતું નથી. એનો પોતાને અસંતોષ છે. પરિણામે અસ્થિરતા કે ઉદ્વેગ આવે અને એના અંતઃકરણનું વળગણ તૂટી જાય. સગા સંબંધીઓ જ્યારે મોં ફેરવી લે, રોજ ઝઘડો કરવા આવે, દુઃખમાં આપણને મદદરૂપ ન થાય, ત્યારે માનવું કે પ્રભુની કૃપા થઈ. શ્રીનાથજી શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ 4 વસ્તુઓમાં દુઃખ આવે ત્યારે માનવું કે પ્રભુએ સ્વાર્થીનું દાન કર્યું. એના દ્વારા આપણે પ્રભુના ચરણમાં મન લગાવીશું. ધન જતું રહે ત્યારે ભગવત કૃપા માનવી. લક્ષ્મી તો ચંચળ છે, આવે અને જાય. આપણને ખરી જરૂર છે લક્ષ્મી નારાયણ એવા શ્યામ સુંદરની. લક્ષ્મી અને લક્ષ્મી નારાયણ એ બે કદી સાથે બિરાજવાના નથી, કારણ કે ગોલોકધામમાં લક્ષ્મીજીને બહુ અધિકાર મળ્યા નથી. ગોપીજનો પાસે લક્ષ્મીજીની કોઈ કિંમત નથી, એટલે ધન જતું રહે. એ દિવસે મહોત્સવ મનાવજો. જ્ઞાતિજનો કનડે પીડે ત્યારે પણ એનો આનંદ માનવો કે પ્રભુની કૃપા થઈ અને આ બીજું વળગણ પણ ગયું. અંતઃકરણ સંબંધી ઉદ્વેગ થાય, આપણું ધાર્યું ન થાય, ત્યારે પણ માનજો કે પ્રભુએ કૃપા કરી. આ બધું વાંચ્યા પછી જ્યારે આવું કંઈ પણ બને ને તો મનને આનંદ થાય કે આ પ્રભુ કૃપાના લક્ષણ છે. પ્રભુ આપણને પોતાના ગણે છે. પહેલા આ જાણ્યું ન હતું ત્યારે દુઃખ થાય કે પ્રભુએ મારી સાથે આવું કેમ કર્યું, મેં તો કોઈનું બગાડ્યું નથી, હું તો બધાનું સારું જ વિચારું છું, છતાં પણ મારી સાથે આવું કેમ થયું. પરંતુ આ શિક્ષાપત્રનું રસપાન કર્યા પછી અંદરથી આનંદ થાય કે આપણે પ્રભુને કેટલા વાલા છીએ, કે આપણું વળગણ જેમાં હોય તે પ્રભુ છોડાવે છે, સંસારની આસક્તિ પ્રભુ છોડાવે છે. સગા સંબંધીઓ જ્યારે વાંકા થાય, મોં મચકોડે, આઘા જાય, ત્યારે પણ નરસિંહ મહેતાની જેમ કહેવું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. આમ બીજી આરતી સ્વાર્થીનું નિરૂપણ શ્રી હરિરાય ચરણે કર્યું. હવે ત્રીજી આરતીનું નિરૂપણ કરે છે, તે છે શરીર આરતી. માણસને કેટલા વળગણ વળગ્યા છે. શ્રીનાથજી પછી માણસને દુઃખ ન થાય તો બીજું શું થાય? ધનનું, જ્ઞાતિનું, અંતઃકરણનું, કુટુંબીઓનું વળગણ અને હવે એના પોતાના શરીરનું જ વળગણ એ બહુ ભારે હોય છે. ગમે તેવું શરીર હોય પણ કોઈ માણસ એમ નહીં કહે કે હું જરા દેખાવમાં ઓછો છું. સૌ પોતાને કામદેવના બીજા અવતાર જેવા જ લાગે છે. સુંદર શરીરનો ભારે મોહ, તંદુરસ્ત શરીરનો ભારે મોહ. કેટલાક લોકોને તમે સાંભળશો કે આપણને તો જિંદગીમાં ક્યારેય રોગ થતો નથી, નખમાં રોગ નહીં, લોઢાના ચણાએ આપણે ચાવી જઈએ અને પથરા પણ પચી જાય. લોહી ચામના બનેલા આ શરીરનો એના રૂપનો મોહ હોવાને કારણે માણસ એની ટાપટીપમાંથી ઊંચો જ ન આવે. એક અંગ્રેજી કવિએ બહુ સરસ કહ્યું છે કે માણસ જેટલો સમય અરીસા સામે ઉભો રહે છે એનાથી અડધો સમય પણ ભગવાન સામે ઉભો રહે ને તો એનું કલ્યાણ થાય. વિચાર કરવા જેવો છે. અરીસા સામે ઉભા રહીને જો ભગવત સ્વરૂપના દર્શન થવાના હોય તો તે લેખે લાગે, પણ ભગવત સ્વરૂપના દર્શનમાં સમય અપાતો નથી.
અહીંથી ઘણા પ્રયત્નો પછી શ્રીનાથ દ્વારા જઈએ. શ્રી ગોવર્ધનાજીના દર્શન થાય, પણ ત્યાં હાથ જોડ્યા ન જોડ્યા ત્યાં ચાલો બહાર. સાવ સાચી વાત. ફરીથી રાજભોગના દર્શન માટે આવવું હોય તો 10 મિનિટ સુધી ડ્રેસિંગ રૂમમાં અરીસા સામે ઊભા રહેવું પડે. શ્રીજી બાવાના દર્શન આખા દિવસમાં 10 મિનિટ કરીએ, પણ અરીસામાં આપણા મુખારવિંદના દર્શન 100 મિનિટ કરીએ. આવો શરીરનો આપણને મોહ, એવો તંદુરસ્તીનો મોહ પ્રભુને એ પણ સુહાતું નથી. પ્રભુ વિચારે છે કે મને મૂકીને તું તારી જાતને આટલી બધી જુએ છે, એમાં શું જોવાનું છે? માટે પ્રભુ શરીરનો મોહ છોડાવવા માટે રોગ આપે છે, નિર્બળતા આપે છે, હીન જાતિમાં જન્મ આપી દે છે. એમ કરીને એના શરીરનો મોહ છોડાવે છે. માટે રોગ આવે ત્યારે દુઃખી થવું નહીં. અમારા પરમ પૂજ્ય ગોલોકવાસી નાગરદાસ કાકા હંમેશા એમ કહેતા કે રોગ એ તો પ્રભુની ભગવત કૃપા છે, એ માગ્યો ન મળે, માગવા જેવો છે, પણ બધાને મળતો નથી. સતત ભગવત નામ સ્મરણ કરનારા નાગરદાસ કાકા એમ કહે કે દુનિયાની અનેક જવાબદારીઓમાં પૂરું ભગવત નામ નથી લેવાતું, એટલે થોડા દિવસનો ખાટલો આવે તો નિરાતે એકાગ્રતાથી ભગવત નામ લેવાય. શ્રીનાથજી, માટે રોગ એ તો પ્રભુની પ્રસાદી છે. રોગમાં મન પરોવાની, તેથી દુઃખી થવાની જરૂર નથી. એને પ્રભુની કૃપા માનજો કે રોગ દ્વારા આપણા લૌકિક અને વૈદિક છોડાવ્યા છે. લૌકિક એટલે આ સંસારની બાબતો, વૈદિક એટલે કર્મની બાબતો. તપ, તીર્થ, યાત્રા, દાન, ઉપવાસ, વ્રત એ બધા કર્મ છોડાવે છે. લૌકિક અને વૈદિકની આસક્તિ છૂટે ત્યારે પ્રભુમાં જોડાય છે. એક મ્યાનમાં 2 તલવાર કદી રહી શકતી નથી. બાળકે સાપને રમકડું માનીને પકડવા માટે દોટ મૂકી. એના પિતા જાણે છે કે આનું શું પરિણામ આવશે, એટલે દોડતા જઈને બાળકને જોરથી જકડી રાખે છે. એ કજિયો કરે તો કરવા દે છે, સમજતો નથી તો 2 થપ્પડ પણ મારે છે. બાળકને સમજાવવાની 2 રીત છે. કોઈ સંસ્કારી શહેરમાં નીકળો અને ત્યાં કોઈ ખાનદાન કુટુંબની માતા એના બાળકને લઈને બજારમાં નીકળી હોય, ત્યારે બાળક કશું માંગતો હોય તો માતા એને પ્રેમથી સમજાવશે કે ભાઈ, તું જેટલું માગે એટલું મળે નહીં અને તારાથી મંગાય પણ નહીં. તારે યોગ્ય હશે એ હું તને અપાવું છું. અને કોઈ અબોધ અસંસ્કારી માતા બાળકને લઈને નીકળી હશે, ત્યારે બાળક રસ્તામાં કંઈક જુએ, માગે અને હઠ કરે, ત્યારે માં ઘાંટો કાઢે, છતાં બાળક માને નહીં તો બાળકને પડતું મૂકીને તે આગળ ચાલે. પેલું બાળક રડતું પાછળ દોડે, એટલે માં 2 થપ્પડ ચોડી દે. તરત બાળક ચૂપ થશે. સમજો બાળકને પ્રેમથી, મીઠાશથી સમજાવીને એના કલ્યાણના માર્ગે લઈ જવાય. અજડ, અણસમજુ, હઠીલા બાળકને ગાલ ઉપર પ્રસાદી આપીને સીધો કરાય. જે જીવો સમજુ છે, દુઃખમાં પોતાનું અંતિમ કલ્યાણ સમજે છે, એવા જીવોને શ્રી આચાર્ય ચરણ આવા વચનો દ્વારા સમજાવે છે કે ભાઈ, તમારું અંતિમ શ્રેય આમાં છે. માટે આ દુનિયાના લૌકિક મોહને વશ થઈને ઘડીભર દેખાતા દુઃખને દુઃખ માની ગાંડા થશો નહીં. પરંતુ જે નથી સમજતા, સાંભળવા છતાંય આંખ આડા કાન કરે છે, એવા અજડ જીવોને પ્રભુ 2 થપ્પડ વધારે મારે છે. થોડુંક ધન દૂર કરીને પ્રભુ ધન લાલસા છોડાવવા માંગતા હોય અને પેલું ન છોડે તો એનું બધું ઝૂંટવી લે છે. જા, હવે રડવાનો હોય તો પૂરું રડી લે. માટે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવેલા આપણે દુઃખને દયાનું દાન માનવું જોઈએ. ચોથી આરતી છે બંધવા આરતી. એટલે બંધુ એટલે સ્વજન. સ્વજનોના સંગથી પણ માણસને દુઃખ થાય છે. 4 શબ્દો અહીં સમજી લેવાના છે. જ્યારે સંગની વાત કરીએ ત્યારે વિના કારણે કંઈ કામ ન હોવા છતાંય કોઈને મળીએ, એનું નામ સંગ. એમ થાય કે ચાલો ઘણા વખતથી અમુકને મળ્યા નથી તો મળી આવીએ, એ સંગ. સંગમાં કોઈ હેતુ ન હોય, પણ કોઈ ખાસ પ્રયોજન લઈને કોઈને મળવા જઈએ તો એ પ્રસંગ. લગ્નનો પ્રસંગ કહેવાય, મૃત્યુનો પણ પ્રસંગ કહેવાય. કારણ કે લગ્ન અથવા મૃત્યુના ખાસ કારણે આપણે ત્યાં ગયા છીએ. દુષ્ટ માણસોને મળવાનું થાય એનું નામ દુસંગ, અને ભગવત ભક્તોને મળવાનું થાય એનું નામ
સત્સંગ. સંગ, પ્રસંગ, દુસંગ અને સત્સંગ આ ચારમાંથી આપણે ઉપયોગી હોય તે પકડી લેવાનું છે. આપણે પકડવો જોઈએ સત્સંગ. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, સ્વજનોનો વિના કારણે સંગ થયા કરે અને ઘરમાં રહીએ એટલે સ્વજનોનો સંગ તો થાય. એમાં કઈ ચોક્કસ પ્રયોજનની જરૂર હોતી નથી. છતાં ઘણીવાર એવું બને કે સ્વજનોના સંગ તૂટી જાય. એકનો એક દીકરો અમેરિકા જાય ત્યારે મા બાપથી એનો સંગ છૂટી ગયો. પરિણામે એકલતા લાગવા માંડશે. દીકરી બહુ વહાલી છે, એકની એક છે, પરણીને સાસરે ગઈ, એનો સંગ છૂટી ગયો. શું થશે? ઘરમાં એકલતા લાગવા માંડશે. આમ સ્વજનોનો સંગ છૂટે છે ત્યારે જીવને એકલવાયાપણું લાગે છે. જીવ એકલવાયો બને ત્યારે એનું હૃદય કૂણું બને. દીકરાને પરણાવ્યો, ઘરમાં વહુ આવી, વહુ સાથે રહે અને સાસુજી જરા આકરા સ્વભાવના હોય ત્યારે રોજ વાસણો ખખડે છે. સસરાજીએ દીકરાને કહ્યું કે લે ભાઈ, આ એક બંગલો, તું જુદો જઈને રહે એટલે અમને શાંતિ અને તમને પણ શાંતિ. દીકરોને વહુ જુદા ગયા. 6-12 મહિના થયા ત્યાં સાસુજીનું હૃદય કૂણું પડ્યું. એકલતા થઈ અને બધું જાતે કરવાનું આવ્યું. હવે વહુ સારી લાગવા માંડી. ક્યારેક વહુ આ ઘેર આવે છે, સાસુજી ક્યારેક ત્યાં જાય છે. વર્તનમાં મીઠાશ આવી. માણસ એકલવાયો થાય એટલે હૃદય નરમ પડે, દીનતા આવે. આ બધું માનસિક છે. શ્રી હરિરાય ચરણ કેટલા મોટા મહાવૈજ્ઞાનિક છે એ વિચારતા એમના ચરણારવિંદમાં ભક્તિ ભાવથી મસ્તક ઝૂકી પડે છે. હવે આપ દીનતાના 3 પ્રકાર બતાવે છે: પ્રવાહી દીનતા, મર્યાદા દીનતા અને પુષ્ટિ દીનતા. દુનિયાના વ્યવહારમાં માણસ ગરીબડો, બાપડો, રાંક બનીને જીવે એ પ્રવાહી દીનતા. કોઈ માથાભારે સામો આવે એટલે આપણે કહીએ કે સારું ભાઈ, તું કહે એમ કરીશું. બસ આ પ્રવાહી દીનતા. જવા દો ને, કોણ ઝઘડો કરે? એમાં ગરીબડાપણું, બાયલાપણું, બાપડાપણું, બિચારાપણું છે. એ હૃદયની નહીં, વ્યવહારની દીનતા છે. મર્યાદામાં જીવ અનેક પ્રકારના કર્મ અનુષ્ઠાન કરતી વેળા વિચારે કે આ બધું કરવાથી મને મોક્ષ મળશે કે નહીં. મોક્ષ પ્રાપ્તિનું લક્ષણ દેખાય નહીં ત્યારે એ દીન બને છે. એ થઈ મર્યાદા દીનતા. પુષ્ટિ જીવને એના જીવન વ્યવહારમાં હીનતા મળે એવી દીનતા ખપતી નથી. મોક્ષનો તો એને વિચાર જ નથી. પુષ્ટિ જીવની દીનતા એના હૃદયમાં રહેલી છે, જે બહાર પ્રકટ થતી નથી. એ છે પ્રભુને મેળવવાના તાપભાવની દીનતા. પ્રભુ મને ક્યારે મળે? હું પ્રભુને લાયક તો નથી, છતાંય પ્રભુની મારા ઉપર કૃપા ક્યારે થાય? પ્રભુ માટે આવો વિરહ તાપ એ પુષ્ટિ માર્ગીય દીનતાનું સ્વરૂપ છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સ્વજનોનો સંગ છૂટી જાય ત્યારે ભલું થયું, ભાંગી જંજાળ એવી લાગણી થાય તો હૃદયમાં પ્રભુનો વિરહ તાપ થાય. દુનિયાના સંગનો રંગ ગાઢો હોય ત્યારે પ્રભુના સંગનો રંગ લાગતો નથી. માટે તો મીરાબાઈએ કહ્યું કે ચૂંદડી ઓઢું તો રંગ ચુએ, રંગ બેરંગી હોય. ઓઢું હું કાળો કામડો, દૂજો ડાઘ ન લાગે કોઈ. ગોવિંદ ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. આમ જગત જ્યારે ખારું લાગે ને ત્યારે ગોવિંદો મીઠો લાગે, અને જગત જ્યારે મીઠું લાગે ત્યાં સુધી ગોવિંદાને મીઠાશ કદી સમજાય નહીં. એટલે આવી રીતે પ્રભુ કૃપા કરવા માટે સગા વહાલાનો સંગ પણ છોડાવે છે. આપણે એવું તો ન કહીએ કે ગયા તો સારું થયું, પરંતુ પ્રભુ જો કરે સો ભલી કરે. કુટુંબીજનોના વિયોગના દુઃખમાં આપણું લાંબા ગાળાનું કંઈક હિત હશે, કલ્યાણ હશે એવું માનવું. 5મી આરતી છે દેશ આરતી. દેશ એટલે જ્યાં આપણે રહેતા હોઈએ એ સ્થળ. જે ભારત જેવો દેશ હોય, વડોદરા જેવું શહેર હોય, એનો કોઈ લતો હોય કે આપણું પોતાનું ઘર હોય, પણ ક્યારેક કેટલાક જીવો પાસે એ દેશ પણ છોડાવીને દેશાર્થી આપે છે.
પહેલાના જમાનામાં બહુ રોગચાળો ફાટી નીકળતો. ખાસ કરીને મરકી વખતે લોકો ગામ છોડીને ચાલ્યા જતા. પૂર આવે, દુષ્કાળ પડે ત્યારે પણ લોકોને ઘરબાર છોડીને ચાલ્યા જવું પડે. આ બધી દેશાર્તી કહેવાય, જેમાં લોકોને કંઈક વિષમ પરિસ્થિતિમાં પોતાનો દેશ છોડવો પડે. શ્રી હરિરાય ચરણ દેશાર્તીનું નિરૂપણ કરતા કહે છે કે કોઈ કુદરતી સંકટો આવે અથવા ઘણીવાર માનવ સર્જિત સંકટો આવે અને વ્યક્તિને દેશ છોડવો પડે તે દેશાર્તી. દાખલા તરીકે પરદેશનો ભય આવે, પહેલાના જમાનામાં બીજા રાજ્યનો રાજા ચઢી આવે કે મુસલમાન અવધીના આક્રમણો થાય ત્યારે સૌને દેશ છોડીને ભાગવો પડતો. શ્રી મહાપ્રભુજીના પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પણ કાકરવાડ છોડવું પડેલું. શ્રી દામોદરદાસ હરસાણીજીના પિતા કપૂરચંદજીને શ્રી રંગપટ્ટમ છોડવું પડેલું. કેટલીક વાર ધંધા રોજગાર માટે ગામડું છોડીને મોટા શહેરમાં જઈએ ને વસીએ. આમ જુદા જુદા સંજોગોમાં માણસ દેશ છોડી પરદેશ જાય છે. શ્રી હરિરાય ચરણનો જમાનો એવો હતો જ્યારે સામાન્ય મનુષ્યને પરદેશ જવું ગમતું નહીં. બાપ દાદાનું ગામ કે ઘર છોડવું એ હીન ગણાતું. હવે તો આપણને પરદેશ જવાનો મોહ વિશેષ છે. પરદેશમાં દેશ લાગે છે અને દેશમાં પરદેશ લાગે છે. પરંતુ શ્રી હરિરાય ચરણ પોતાના સમયની પરિસ્થિતિની વાત કરે છે કે જે ઘર, જે ગામ આપણું આશ્રય સ્થાન હોય એને છોડવું એ ભારે દુઃખનું કારણ ગણાય. એક લૌકિક કવિએ પોતાનું ઘર છોડ્યું એનું બહુ સુંદર નિરૂપણ એક કાવ્યમાં કર્યું છે. ભાડાના ઘરમાં રહેતો કવિ ટૂંકા પગારમાંથી થોડું થોડું બચાવીને પોતાનું નાનું સરખું મકાન બનાવી એમાં રહેવા જાય છે. ત્યારે ભાડુતી ઘરને છોડતી વેળા કહે છે, ઉપાડેલા ડગ લોહ કેરા મણિકા, ખૂંચી તીડી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા. પગ જાણે લોઢાના મણિકા સરખા ભારે ખમ હોય અને અશ્રુ સભર આંખમાં કાચની કણી ખૂંચી હોય એવું એને ઘર છોડતા દુઃખ થાય છે. બાપ દાદાનું ઘર છોડીએ કે વેચીએ ત્યારે પણ મનમાં ભારે દુઃખ થતું હોય છે. એટલે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે દેશ અર્થાત આપણું આશ્રય સ્થાન છોડતા ઘડીભર આપણે નિરાધાર થયા હોઈએ ને એવો અનુભવ થાય છે. આપણી આ નિરાધારતા આપણા દુઃખનું કારણ બને છે. કેટલીક વાર બીજા પ્રકારની દેશાર્તીનો ભક્તોને અનુભવ થાય છે. વડોદરામાં રહેનાર વૈષ્ણવોને વ્રજમાં જવાનું મન થાય ત્યારે વ્રદેશ માટેની આરતી થાય છે. ભૈયા ગોકુલ કબ ચલેંગે. ઘણીવાર એને માટેની બધી તૈયારીઓ થઈ ગઈ હોય અને છેલ્લે ઘડીએ એવું કંઈક બને કે જઈ ન શકાય. પેલા દક્ષિણમાં રહેતા વૈષ્ણવની જેમ અડધે જઈએ અને કંઈક એવી વિપત્તિ આવે કે પાછા ફરવું પડે. ત્યાં જઈએ અને માંદા પડી જવાથી પાછા ફરવું પડે. આ સ્થિતિમાં પ્રભુના લીલાધામમાં ન જવાયું એ આપણા દુઃખનું કારણ બને છે. આમ દેશાર્તીના બે પ્રકાર, એક લૌકિક દેશાર્તી અને બીજી અલૌકિક દેશાર્તી, જે પ્રભુની લીલાભૂમિ સાથે સંબંધ ધરાવે છે. શ્રી હરિરાય ચરણ અહીં આજ્ઞા કરે છે કે જીવનમાં માણસને નાના મોટા ઘણા કારણો કે કામો આવે છે જેને સિદ્ધ કરવા માટે માણસ મોહવશ બનીને ઘણીવાર બહુ મોટું કામ ઉપાડે છે. ત્યારે આપણને દયા આવે કે ભાઈ એક નાનકડો પથ્થર ઉચકવા માટે તું એટલો મોટો ઊંટડો એટલે કે ક્રેન મંગાવે છે, હાથે ઉચકી લે ને. અરે અહીંથી 5 ડગલા જવાનું છે, જરા ચાલતો જાને. એના માટે મોટર કે સ્કૂટરની શી જરૂર છે? અમારા પરિવારના ભાઈઓને હું મશ્કરીમાં કહેતો કે પાછલા બારણેથી આગલા બારણે જવા માટે તમારે સ્કૂટર વિના ચાલતું નથી. આમ એક નાના કારણ માટે મોટું કામ ઉપાડવું એ મોહ છે, મૂર્ખાઈ છે. શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે સંસારનું સુખ એ તો નાનકડું કારણ છે. ક્ષણિક સુખ માટે જીવનભર પ્રવૃત્તિ કરવી, 84 લાખ યોનિની ઘટમાળ પછી મળેલો આ દુર્લભ મનુષ્ય દેહ અને એમાંય અલભ્ય એવા વૈષ્ણવત્વની પ્રાપ્તિને ગુમાવી દેવી એ નરી મૂર્ખતા છે. આ મનુષ્ય જીવન ક્ષણિક સુખભોગ માટે નથી. એ કામ તો પેલા ભૂંડનું છે. આપણા જીવનનું સૌથી મોટું કાર્ય એટલે આ દેહથી અલૌકિક ભગવત સ્વરૂપના આનંદની પ્રાપ્તિ.
આવું મોટું કાર્ય આપણી સામે હોય. એ માટે બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી આચાર્ય ચરણની કૃપા થઈ હોય અને છતાંય જીવન પોતાની વૃત્તિઓને છોડે નહીં, ત્યારે પ્રભુ એમને આવી દેશ આરતીનો પણ અનુભવ કરાવે છે કે આ ગામમાં તું રચ્યો પચ્યો છે, ગામનો દાદો થઈને ફરે છે અને ગામની ચૌદશ કૂટવામાંથી ઊંચો નથી આવતો. પરિણામે તું મારા સેવા સ્મરણ નથી કરી શકતો. માટે જા, તને આ ગામ છોડાવું છું. તું તારી નોકરીમાં રચ્યો પચ્યો છે તો તારી નોકરી છોડાવું છું. મારો પોતાનો અનુભવ છે. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા રાત દિવસ ટ્યુશનમાં એટલો બધો રચ્યો પચ્યો રહેતો કે ભગવત દર્શનનો પણ સમય નહોતો મળતો. એમ કહું તો ખોટું નથી. એ લૌકિક મોહને છોડાવવા માટે પ્રભુએ ગામ છોડાવ્યું, દેશ આરતીનું દાન કર્યું. આમ ક્યારેક લૌકિક રીતે જીવ ભલે દુખી થાય છતાં પ્રભુ એનું ગામ કે ઘર છોડાવે છે. ત્યાર પછી છઠ્ઠી આરતી છે સાધન આરતી. જુદા જુદા સાધનો પ્રભુએ આપણને આપ્યા છે. એ સાધનોનો ઉપયોગ કરવામાં આપણે મદમસ્ત છીએ. આ સાધનોનો ઉપયોગ કરતા કરતા 3 પ્રકારે દુઃખ આવે છે. એક તો એકવાર સાધન વાપરવા મળે અને પછી જતું રહે ત્યારે દુઃખ થાય. રોજ મોટરમાં બેસવાને ટેવાયેલાને રિક્ષામાં ફરવાનું થાય ત્યારે સાધનનું દુઃખ થાય. રિક્ષામાં ફરવા ટેવાયેલાને ચાલવાનો દિવસ આવે ત્યારે ભારે દુઃખ થાય. ગેસનો બાટલો જે દિવસે ખાલી થઈ જાય તે દિવસે ઘરમાં ગૃહિણીઓના મુખ અને એમના વર્તનમાં પ્રત્યાઘાત જોવા જેવા હોય છે. સાધનના અભાવનું ભારે દુઃખ. બીજું દુઃખ, પ્રભુએ સાધન આપ્યું પણ ઉપયોગ કરવાની પ્રતિકૂળતા કરી આપે. સાધન જોયા જ કરવાનું. સાધન જોયા જ કરવાનું, વપરાય નહીં. સરસ મજાના પંખા ઘરમાં હોય, એર કન્ડિશનર હોય, પણ જો વીજળીનો પ્રવાહ જ બંધ હોય તો એર કન્ડિશન મશીન સામે જોવાનું ને રોવાનું. અને ત્રીજું દુઃખ છે સાધન વાપરવા છતાંય નિષ્ફળતા મળે. કોઈક કાર્ય માટે મશીન લાવ્યા, મશીન વાપર્યું પણ જેવું થવું જોઈએ એવું કામ થયું નહીં, પરિણામ આવ્યું નહીં, ત્યારે પણ આપણને દુઃખ થાય છે. આ 3 પ્રકારના દુઃખ સાધનોમાં આપણો મોહ ન થાય એ માટે સાધન આરતી દ્વારા પ્રભુ છોડાવે છે. એક સાધનના સ્વરૂપમાંથી આપણો મોહ છોડાવે. મોટર મળી હોય શું અને ન મળી તોય શું, બીજું એની માલિકીનો મોહ છોડાવે છે અને ત્રીજું આપણી સાધન વાપરવાની શક્તિ દૂર કરે. કંઈક અકસ્માત થાય કે આપણે મોટર ચલાવી ન શકીએ, વાપરી ન શકીએ. સાધનમાં આવો મોહ જ્યારે ભગવત પ્રાપ્તિમાં વિક્ષેપરૂપ બનતો હોય ત્યારે પ્રભુ કોઈક માર્ગે આવા મોહને છોડાવે છે. 7મી આરતીનો પ્રકાર શ્રી હરિરાય ચરણે બતાવ્યો, નિર્વાહ આરતી. નિર્વાહ માટેની આરતી. નિર્વાહ શબ્દને 2 અર્થમાં સમજવાનો છે. નિર્વાહનો અલૌકિક અર્થ છે નિત્ય પ્રાપ્તિ. અલૌકિક પદાર્થોની નિત્ય પ્રાપ્તિ ન થાય ત્યારે જે દુઃખ થાય એ નિર્વાહ આરતી. બીજો અર્થ થાય છે લૌકિક જીવન જીવવાનો નિર્વાહ ઉદ્યમ. એમાં જ્યારે વિઘ્નો આવે, આપણે રીતે આપણું જીવન જીવી ન શકીએ ત્યારે પણ નિર્વાહ આરતી કહેવાય છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ નિર્વાહ આરતી પ્રભુ 2 હેતુસર આપે છે. એક પ્રારબ્ધનો ભોગ ભોગવવાનો. જીવ જેમાં કર્મ કરે એવું ફળ એને ભોગવવું જ પડે છે. મનુષ્યને દુઃખ આવે કે સુખ આવે ત્યારે સાદી ભાષામાં કહેવાય છે કે કરેલા કર્મનો આ બદલો મળ્યો. શાસ્ત્રો અને નસીબ પ્રારબ્ધનો ભોગ કહે છે. સારા કર્મ કરીએ તો પુણ્ય થાય, એનો સારો ભોગ મળે. દુષ્કર્મોથી પાપ થાય તો એનાથી દુઃખરૂપી ભોગ મળે. આ તો ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રભુએ બાંધેલું બંધારણ છે. પરંતુ પોતાના નિજ જીવો ઉપર પ્રભુ જ્યારે કૃપા કરે છે ને ત્યારે એમના કર્મોના ભારે પ્રારબ્ધ ભોગને પ્રભુ બહુ ભોગવાવી દે છે. શૂળીનો ઘા સોયથી સરે છે. આપણે ત્યાં કેટલાય અલૌકિક પ્રસંગો છે. 252 વૈષ્ણવો એવા ભગવદીઓ હતા કે જેમની ભાગ્યરેખા જોઈને એમને ત્યાં મહેમાન બનીને આવેલા જ્યોતિષીએ માનેલું કે આજે બપોરના 12 વાગે રાજાના માણસો આ વૈષ્ણવને લઈ જઈને શૂળીએ ચડાવશે. 12 વાગવા છતાં કોઈ આવ્યું નહીં.
ત્યારે પેલા જ્યોતિષીને નવાઈ લાગી. વૈષ્ણવે સ્પષ્ટતા કરી કે ભોગ ધરીને પાઠ કરતી વખતે મને ઝોકું આવી ગયું અને ઊંઘમાં તમે કહો છો ને તે અનુભવ પણ થઈ ગયો. હું શોળીએ ચડીને લટક્યો. ત્યાં મારું સ્વપ્ન ચાલ્યું ગયું. મૃત્યુના સ્વપ્નમાં અનુભવ થવાથી મારી અપરસ જોવાય, માટે હું ગંગાજીમાં સ્નાન કરવા જાઉં છું. પોતાના નિજ ભક્તોને પ્રારબ્ધ ભોગ પણ પ્રભુ ભોગવાવે છે. એનું ઉદાહરણ 252 વૈષ્ણવમાં કપડવંજના રેડા ઉદંબર બ્રાહ્મણની વાર્તામાં છે. રેડા વિરક્ત વૈષ્ણવ જેમને રમણ રેતીમાં પ્રભુની અલૌકિક લીલાઓના દર્શન થયા છે. 3 દિવસ એમાં એ તન્મય છે. શ્રી ગુસાઈજી જળ છાંટીને એને ફરીથી જાગૃત કરે છે. રેડા વિનંતી કરે છે, કૃપાનાથ, શું કરવા મને અલૌકિક આનંદમાંથી છોડાવો છો? આપ આજ્ઞા કરે છે કે હજુ તારે તારા ગામ જવાનું છે, ત્યાં તારે લગ્ન કરવાનું છે, ગૃહાસ્ત્રમ માંડવાનું છે, તારે એક પુત્ર થવાનો છે, તારે ત્યાં ભગવત સેવા કરવાની છે, અને પછી તને નિત્ય લીલાની પ્રાપ્તિ થશે. તો આ નિર્વાહ આરતી પ્રભુ પ્રારબ્ધના ભોગ પોતાના ભક્તોને બહુ સરળતાથી ભોગવાવી લે છે. આપણે છઠ્ઠા શિક્ષાપત્રમાં એ વાત જોઈ ગયા કે પ્રભુ પોતાના જીવોને લોક અને વેદમાં કદી સ્વસ્થતાથી રહેવા દેતા નથી, કારણ કે આ જન્મમાં જીવ પોતાના પૂર્વજન્મના અને આ જન્મના કર્મોનો પરિણામ ન ભોગવી લે તો એને ભગવત પ્રાપ્તિમાં વિલંબ થાય. એ ભોગવવા બીજો જન્મ લેવો પડે. માટે પ્રભુ કૃપા કરીને આ જન્મમાં જીવને એના પ્રારબ્ધના ભોગ ભોગવાવી લે છે. આપણામાંથી ઘણાને એવો અનુભવ હશે કે બીજા દિવસે બહાર ગામ જવું હોય તો આગલા દિવસે આપણે વધારે મહેનત કરી બધું કામ પૂરું કરી લઈએ, જેથી બીજા દિવસે નિવૃત્તિ મળે. એમ આ જન્મમાં ભોગ ભોગવી લીધા પછી જન્મ માટે જીવ નિવૃત્ત. આપણે કહીએ છીએ કે આજે ભલે કષ્ટ પડે પણ બધું કામ પરવારી લઈએ ને તો નિરાતે કાલે લગ્નમાં માલી શકાય. એમ જીવ પણ માને કે આજે ભગવત કૃપા થઈ છે, આ જીવનમાં બધું ભોગવવાનું હોય તે ભોગવી લઈએ તો આ દેહ છૂટ્યા પછી નિત્ય લીલામાં પ્રભુના અલૌકિક લગ્નમાં રોજ માલી શકીએ. એટલે દુઃખ એ પ્રભુની કૃપાનું દાન છે, પ્રભુના આપણા ઉપર ઉતરેલા આશીર્વાદ છે. દુઃખ એ શાપ નથી. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે વ્યક્તિ આપણી પોતાની હોય એને ઠપકો અપાય કે શિક્ષા કરવી હોય તો કરાય. મારા દીકરાને થપ્પડ મારવી હોય તો સારું, પડોશીના દીકરા ઉપર એ ગમે તેવું તોફાન કરે તોય હું હાથ ન ઉપાડું. પોતાના છે એવા જીવોના કલ્યાણ માટે પ્રભુ દંડ આપે છે. અંગ્રેજીમાં એક સરસ મજાની કવિતા છે. એક નાના બાળકની માતા મૃત્યુ પામી. બાળક બહુ લાડમાં ઉછરેલો, તોફાન મસ્તીમાં પાવરધો. પિતાથી આ સહન થતું નથી. એક દિવસે બાળકે હઠ કરી પિતાએ એને તમાચો મારી દીધો. કદી તમાચો સહન ન કરનાર એ બાળક રડતું રડતું એના રૂમમાં જઈને ઊંઘી ગયું. ઊંઘમાં એના ગાલ ઉપર આંસુ છે, એનું હૃદય જાણે હિપકા લઈ રહ્યું છે. તમાચો મારતા તો માર્યો પણ પિતાનું હૃદય કરુણાથી ભરેલું છે. તે ઊંઘેલા બાળકની પથારીમાં જઈને બેસે છે, ગાલ પરના આંસુ લૂછે છે, એને ચૂમે છે, એના વાળમાં હાથ પહેરવે છે શ્રીનાથજી, અને મનોમન કહે છે, બેટા તું એવો ડાયો થઈ જા ને કે મારે તને મારવો જ ન પડે. શ્રીનાથજી, બસ આ જ વાત આપણા જીવ માટે છે. પ્રભુ જીવના કલ્યાણ માટે ક્યારેક એને દંડ આપે છે, પણ એમ કહે છે, હું તારા ઉપર કૃપા કરું છું, તું થોડો સુધરી જાને, જેથી મારે તને ફરી દંડ આપવાની જરૂર ન પડે. જે બીજા છે, પરાયા છે, એની પ્રભુ ઉપેક્ષા કરે છે. એટલે આપણે આપણી અલ્પ બુદ્ધિથી ક્યારે એવી ફરિયાદ ન કરવી કે પ્રભુની ભક્તિ નથી કરતા એ સૌ સુખી છે, જ્યારે ભક્તિ કરનારા દુખી છે. તાવ આવ્યો હોય ત્યારે ગમે તે ખાખા કરનાર બાળકને ઘડીક સુખ લાગે, અને કડવું સુદર્શન ચૂર્ણ ફાંકનાર બાળક ઘણીવાર દુખી લાગે, પરંતુ થોડાક સમય પછી સુદર્શન ફાંકનાર બાળક સુખી થવાનો છે, અને ખાંડ ખાનાર હંમેશ માટે માંદો રહી દુખી થવાનો છે. એમ દુઃખરૂપી સુદર્શન આપણા હવે પછીના નિત્ય લીલા પ્રાપ્તિ માટેના મધુર ફળને અપાવનારું છે. એ સાચે સાચ દુઃખ નથી પણ અનુગ્રહ છે, કૃપા છે. આમ પ્રારબ્ધ ભોગવવા માટે પ્રભુ નિર્વાહની આરતી આપે છે. ક્યારેક આ જીવને મારામાં કેટલી દ્રઢતા છે એની કસોટી કરવા
પરીક્ષા કરવા માટે પણ દુઃખ આપે છે. કાલિય દમનના પ્રસંગમાં દેખાડેલ છે કે પ્રભુ કાલિય નાગની સહસ્ત્ર ફણાઓમાં આખા લપટાઈ ગયા, કારણ કે ગોકુળ અને ગોકુળવાસીઓને પોતાના પ્રત્યે પ્રેમની કેટલી દ્રઢતા છે એની પ્રભુને કસોટી કરવી હતી. એ કસોટી થઈ ગઈ એટલે તરત આપ છલાંગ મારી કાલિયની ફણા ઉપર પધારી એનું દમન કરે છે. આમ પ્રભુ ક્યારેક જીવની કસોટી કરે છે કે દુઃખમાં પણ મારું સ્મરણ છોડી બીજે ભટકવા તો નહીં જાય ને. સ્મરણ અને સેવા છોડશે તો નહીં ને. માનવીની કસોટી એના સુખમાં નહીં દુઃખમાં થાય છે. જીવની પ્રભુના ચરણમાં દ્રઢતા વધારવા અને કસોટી કરવા પણ પ્રભુ દુઃખ આપે છે. ભક્તિ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ માટે વિલંબ થવો, ફળ પ્રાપ્તિમાં વિલંબ થવો એ મોટામાં મોટી સજા, એ મોટામાં મોટું દુઃખ. લૌકિકમાં પણ કોઈ ફળ મળવામાં મોડું થાય એને આપણે દુઃખ માનીએ છીએ. પૈસા મળવામાં મોડું થયું એનું દુઃખ. દીકરો પ્રાપ્ત થવામાં બહુ મોડું થયું એનું દુઃખ. શરીરને તંદુરસ્તી જોઈતી હતી પણ હજુ મળી નથી એનું દુઃખ થાય. ભક્તિ માર્ગમાં વિલંબ થાય એનું દુઃખ જીવને. જેનું ખરેખર દુઃખ થવું જોઈએ તે આપણને થતું નથી. આપણે તો કહીએ કે ભલું થયું ભાંગી જંજાળ, એવી આપણી હાલત છે. મહેસાણામાં એક વૈષ્ણવની દીકરીનું લગ્ન બહુ આગ્રહપૂર્વક કહેવા આવ્યા કે તમારે લગ્નમાં આવવું જ પડશે. અમે અમદાવાદમાં લગ્ન રાખ્યું છે. અમારા બાઈએ એમને પૂછ્યું કે શ્રી ઠાકોરજીને પણ જોડે પધરાવીને જશો ને? એટલે કહે, ભાઈ સાહેબ, આટલી બધી ધમાલમાં ઠાકોરજી ક્યાં સચવાય? અમારી સોસાયટીમાં એક વૈષ્ણવને ત્યાં પધરાવીને અમે જવાના છીએ. એટલા દિવસ આ લગ્નના કામમાં એમને થોડી નિરાત રહેશે. ઠાકોરજી બીજે પધાર્યા એટલે એમને નિરાત થઈ. ભલું થયું ભાંગી જંજાળ. આવી આપણી નિર્વાહ આરતી છે. પ્રભુ પ્રતીક્ષા કરે છે કે તારે ઘેર લગ્ન છે, આગ્રહ કરી કરીને તારા લૌકિક સગાવાલાને બોલાવ્યા, પણ મારું કોઈ સ્થાન ત્યાં છે ખરું? માટે પ્રારબ્ધ ભોગવવા સારું પ્રભુ જીવનમાં મુશ્કેલીઓ આપે છે. પરીક્ષા માટે પણ આરતી કરાવે છે. હવે છેલ્લો 8મો પ્રકાર બતાવે છે, વેદ સાધ્યાર્થ આરતી. વેદમાં 4 પુરુષાર્થ બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 5મો પુરુષાર્થ છે ભક્તિ. આ પુરુષાર્થ માટે આપણે બહુ પ્રયત્ન કરીએ, પણ વેદ આદિ શાસ્ત્રોએ પુરુષાર્થનું જે ફળ બતાવ્યું છે તે આપણને ન મળે, અથવા તો મળવામાં મોડું થાય કે ઈચ્છ્યું હોય એવું ફળ ન મળે ત્યારે આપણને દુઃખ થાય છે. વેદે બતાવેલા પુરુષાર્થ સિદ્ધ ન થવાનું દુઃખ, એનું નામ વેદ સાધ્ય અર્થ આરતી. આ મનોદુઃખ માનવીને દુઃખી કરે છે. ક્યારેક એનો વિશ્વાસ દગાવી દે છે, પરંતુ ભગવત ભક્તો ઉપર ભગવાન કૃપા કરીને આવું દુઃખ આપીને ચિત્ત પ્રભુમાં લગાડે છે. અશક્ય પરિસ્થિતિમાં તો પ્રભુનું શરણ લેવું એ સહજ છે, સરળ છે. દુઃખ પડે એટલે પ્રભુ યાદ આવે એ સ્વાભાવિક છે, પણ સુશક્ય સુખ સ્થિતિમાં, આનંદની સ્થિતિમાં પણ પ્રભુની એ જ કૃપાનું સ્મરણ થયા કરવું કે આજે આનંદનો મંગળ પ્રસંગ આવ્યો, આજે સુખની અનુભૂતિ કરાવી, આજે સુંદર મંગળ પરિસ્થિતિ પ્રભુએ આપી. એ પણ એની કૃપાનું પરિણામ છે. આવો વિચાર સતત થયા કરે એ બહુ જરૂરી છે. આવા વિચાર ચિંતનને અભાવે આપણને દુઃખ થાય છે. મદ અને મદ્ય, અભિમાન અને મદિરા એ બંને સરખું પરિણામ લાવનારા છે. મદબાય માણસ અંધ બને, સાનભાન ગુમાવે. મદિરાના નશામાં પણ માણસ સાનભાન ગુમાવે. એટલે આ બધી પુરુષાર્થની પ્રાપ્તિના પ્રયત્નોની જે મદિરા છે એ આપણામાં અભિમાન લાવનારી બને છે. હમણાં એક વૈષ્ણવે મને કહ્યું કે મેં 11 વર્ષ સુધી સતત એકાદશી કરી છે અને હવે એકાદશી ઉજવવાનું છું. શ્રીનાથજી, અભિમાન આવ્યું. 11 વર્ષ સુધી કરી છે અને હવે એકાદશી ઉજવવાનું છું. અભિમાન આવ્યું. 11 વર્ષ સુધી સતત એકાદશી કર્યાનું. વેદ માર્ગના આ સર્વ પ્રયત્નો જ્યારે અભિમાન લાવનારા બને ને અને એનું દુષ્પરિણામ આપણે અનુભવીએ ત્યારે એ જીવને પોતાના મદનું દુઃખ થતું હોય છે. આમ શ્રી હરિરાય ચરણે 9 આરતીનું સ્વરૂપ બહુ સુંદર રીતે સમજાવ્યું. આ આરતી આપણને કેમ આપી? આપણા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પરમાનંદ દાતા છે. વૈષ્ણવોને પરમાનંદ દાતા શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ બની રહે એટલા માટે આરતીનું દાન કરવામાં આવ્યું છે. માટે આરતી
આપણા લાભ માટે છે એમ બતાવીને હવે આપ આપણને ધીરજ આપે છે કે શ્રી કૃષ્ણ પોતે આનંદ સ્વરૂપ છે. કૃષ્ણ શબ્દ જ આનંદવાચી હોવા છતાં આપણા હૃદયમાં એ સ્વરૂપની દ્રઢતા કરવા માટે સદાનંદ એવું બીજું પદ પણ વાપર્યું કે સદાનંદ શ્રી કૃષ્ણ. સ્વ એટલે પોતે જ, એમના કોઈ વ્યૂહ, કલા, અવતાર દ્વારા નહીં, દેવદેવી દ્વારા નહીં, પણ સ્વયં નિજાનંદનું આપણને દાન કરે છે. એ વિશ્વાસને હૃદયમાં ધારણ કરીને રહેવું. ચાતક પક્ષી જેમ સ્વાતિ નક્ષત્રમાં મેઘ જરૂર જળવર્ષા કરીને મારી તરસ છીપાવશે એવો દ્રઢ વિશ્વાસ રાખે છે, તેમ આપણે પણ શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરીને રહેવું જોઈએ કે પ્રભુ પોતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને નિજાનંદનું જરૂર અલભ્ય દાન કરશે. શ્રી હરિરાય ચરણ આપણને નિષેધ કરે છે કે પરમાનંદ સ્વરૂપ એવા પ્રભુના જ્યારે સેવા સ્મરણ કરીએ ત્યારે લૌકિક દુઃખોને ગણતરીમાં લેવા નહીં, એનો વિચાર કરવો નહીં. ભલે બહારથી લૌકિક દુઃખ દેખાતું હોય પણ હૃદયમાં તો તેનો પડછાયો એ પડવા દેવો જોઈએ નહીં. વાત બહુ અઘરી છે પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સુસાધ્ય છે કે ભગવદીઓ કેવી રીતે આનો નિર્વાહ કરે છે. ખેરાલુમાં જગન્નાથ જોશીના પરિવારમાં આજથી 50 વર્ષ પહેલા એમના સીધા વંશજ પરમ ભગવદીય કાળીદાસભાઈ કરીને થઈ ગયા. એમનો એકનો એક 25 વર્ષનો દીકરો જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે પહોંચી ગયો. આખા ગામમાં સોપો પડી ગયો. એની અંત્યેષ્ટિ વિધિ કરીને સૌ પાછા આવ્યા ત્યારે કાળીદાસભાઈએ જોયું કે એમના ઘરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે, નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે. જન્માષ્ટમીનો મોટો ઉત્સવ છે પણ તોરણો બંધાયા નથી, ચોઘડિયા બેઠા નથી, ક્લેશનું વાતાવરણ જણાય છે. એમના ઘરનાઓને અને બીજા વૈષ્ણવોને ઠપકો આપ્યો કે કેમ આવો સુનકાર છે, શોકનું વાતાવરણ છે, આજ તો મારા પ્રભુનો જન્મદિવસ છે. બધા કહે છે કે અરે કાળીદાસભાઈ, તમારી બુદ્ધિ શું ફરી ગઈ છે? એકનો એક 25 વર્ષનો દીકરો ગયો અને તમે કહો છો આનંદ મંગળ કરો. એ કોઈની સાંભળવા ઉભા રહ્યા નહીં. જાતે જઈને ચોઘડિયાવાળાને બોલાવી લાવ્યા. વૈષ્ણવોને આગ્રહપૂર્વક કહ્યું કે તોરણો બાંધો, પ્રભુના માટે આનંદ મંગળ કરો, ધોળ કીર્તન ગાઓ. દીકરો ગયો તે પ્રભુએ આપેલો ને પ્રભુએ લઈ લીધો. એનો શોક શાનો કરી શકો, શાનો કરો છો? પરમાનંદ સ્વરૂપના ચિંતનમાં, એની સેવામાં આવી રીતે લૌકિક આરતીનો વિક્ષેપ કરવા દેવો નહીં. સેવામાં હોઈએ ત્યારે લૌકિક દુઃખનો વિચાર પણ કરવો નહીં. એને બહાર હટાવી દેવું અને હૃદયપૂર્ણ આનંદ પ્લાવિત કરીને સેવા સ્મરણમાં લાગી જવું જોઈએ. આમ દક્ષના શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણે ફળ આરતી અને નવ સાધન આરતી દ્વારા આપણને સમજાવ્યું કે જીવનમાં આવતા દુઃખ પણ પ્રભુની દયારૂપી દાન જ છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અહીં દશમ શિક્ષાપત્ર વિરમે છે. ઇત્યલમ શિક્ષાપત્ર 10 સારાંશ શ્લોક સંખ્યા 8 વિષય ભગવત સ્વરૂપની ફળ આરતી માટે વિવિધ પ્રકારની આરતી. આરતીના મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે છે. લૌકિક આરતી, બીજું જ્ઞાતિ, ધન, શરીર વગેરેની આરતી, ત્રીજું સગા સંબંધીની આરતી, ચોથું દેશ આરતી, પાંચમું સાધન આરતી, છઠ્ઠું પ્રારબ્ધ ભોગવવાની આરતી. સાતમું વેદ સાધ્ય આરતી. ઉપરોક્ત પ્રકારની આરતી પ્રભુ પોતાના નિજાનંદનું દાન કરવા પોતાના ભક્તોને આપે છે. માટે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખી ચાતક પક્ષીની જેમ વિવિધ પ્રકારના દુઃખ સહન કરવા, કારણ કે શ્રી હરિ નિજ ભક્તોનું કદી પણ અહિત થવા દેતા નથી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં આપે જીવનમાં આવતા દુઃખ એ દયા પ્રભુનું દયારૂપી દાન છે. એ અમે પણ અમારા આત્મપટલ પર ધારણ કરીએ અને ત્રિદુઃખ સહનમ ધૈર્યમને અમે અમારા આચરણમાં લઈ આવીએ એવી આપ કૃપા કરો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.